તો કેમ છો બધા? મજામાં ને? તમારા બધાનું સ્ટડી ટેલર ધ હાર્દિકમાં ખૂબ જ સ્વાગત છે. આજે આપણે 13 એપ્રિલ 2021ના રોજનું ધ હિન્દુનું ગુજરાતીમાં એનાલિસિસ જોઈશું. સો આઈ એમ ધ હાર્દિક પરમાર એન્ડ લેટેસ્ટ સ્ટાર્ટ અવર જર્ની ટુવર્ડ્સ સક્સેસ. આજનો સૌથી પહેલો આર્ટિકલ જોઈએ તો ગુવાહાટી હાઈકોર્ટ ક્લિયર્સ મેન ઓફ ફોરેનર ટેગ અંડર NRC. અત્યારે ગુવાહાટી હાઈકોર્ટ, ગુવાહાટી ક્યાં આવેલું છે? તો ગુવાહાટી જે છે એ અસમનું કેપિટલ એટલે કે અસમની રાજધાની છે. એટલે કે અસમની હાઈકોર્ટ અથવા તો ગુવાહાટી હાઈકોર્ટ જે છે એને ક્લિયર કરી દીધું છે, સ્પષ્ટપણે કહી દીધેલું છે. શું કીધેલું છે? કે એવા લોકો કે જેને ફોરેનરનો ટેગ મળેલો છે, એટલે કે એવા લોકો કે જે પોતાની નાગરિકતા પુરવાર કરી શકેલા નથી, નાગરિકતા સિદ્ધ કરી શકેલા નથી અને જેમને ફોરેનરનું ટેગ મળેલું છે એ લોકો પણ NRCની અંદર આવશે. એ લોકોનું નામ પણ કોની અંદર આવશે? NRCની અંદર આવશે. તો ગુવાહાટી હાઈકોર્ટે સેટ અસાઇડ અ 2 year old 2 વર્ષનો વૃદ્ધ વ્યક્તિ હતો, 2 વર્ષનો વ્યક્તિ હતો, ઓર્ડર ઓફ અ ફોરેનર ટ્રિબ્યુનલ declaring a man a foreigner for failing to establish linkage with all relative in the pre-1971 voter list. ટૂંકમાં શું કહેવા માંગે છે એ તમે સમજો. ગુવાહાટી હાઈકોર્ટે અત્યારે સેટ અસાઇડ 2 વર્ષનો એક વ્યક્તિ હતો, 2 વર્ષના વ્યક્તિને જે ફોરેનર ટ્રિબ્યુનલ દ્વારા બહાર કાઢવામાં આવેલો હતો એને હવે ફરીથી ઉમેરી દીધેલો છે. તમારે એટલું યાદ રાખવાનું છે કે આ નાગરિકતા બાબતનો જે મુદ્દો જે છે, NRC બાબતનો મુદ્દો, એ આસામની અંદર ચાલી રહ્યો છે. આસામની અંદર જે તારીખની લિમિટ રાખેલી છે એ તારીખ તમારે યાદ રાખવાની છે કે 24 માર્ચ 1971 પહેલાંના જેટલા લોકો જે છે, 24 માર્ચ 1971 એની પહેલાંના જેટલા લોકો જે છે એને આસામ એકોર્ડ અનુસાર, આસામ એકોર્ડ 1985 અનુસાર આસામના મૂળ રહેવાસી અથવા તો રેસિડેન્સ અહીંયાના મૂળ રહેવાસી માનવામાં આવે છે અને એનું નામ NRCની અંદર દાખલ કરવામાં આવેલું છે. આખો મુદ્દો શું છે એ મેં તમને ઘણી બધી વાર સમજાવેલું છે, પરંતુ અત્યારે સમજી લેવું ફરીથી. આસામની અંદર મુખ્ય વાંધો એ પડી ગયો છે કે આસામની અંદર ઘણા બધા જે માઇગ્રન્ટ લોકોનો મતલબ શું થાય કે બીજા બહારથી આવવાવાળા લોકો જે છે એ વધી ગયા છે. અને બહારથી આવવાવાળા લોકો જ્યારે પોતાના રાજ્યની અંદર, પોતાના દેશની અંદર અથવા તો પોતાના શહેર ગામની અંદર જ્યારે વધી જાય તો શું થાય? ત્યારે ઇકોનોમિક બર્ડન પડે. ઇકોનોમિક બર્ડન કોની ઉપર પડે? આર્થિક રીતે બોજ પડે. અને આ આર્થિક રીતે બોજ કોની ઉપર પડે? તો આર્થિક રીતનો બોજ જે છે એ નેચરલ રિસોર્સિસ એટલે કે જે ત્યાંના કુદરતી સંસાધનો એની ઉપર, એટલે કે ત્યાંના જે નદી ને પાણી ને આ બધી વસ્તુ અથવા તો એની રોજગારીને એ બધાની ઉપર પણ પડે. હવે તો ત્યાંના લોકલ લોકો જે છે, લોકલ લોકો કે જે ત્યાંના મૂળ નિવાસી હોય એને રોજગારી મળે નહીં અને બહારથી આવેલા લોકો હોય એ રોજગારી લઈ અને જતા રહે, તો આવી સમસ્યા થતી હોય છે. તો આસામની અંદર આવી સમસ્યા થતી હતી. કેમ? કારણ કે આસામની અંદર મોટે ભાગે બાંગ્લાદેશમાંથી ઘણા બધા લોકો જે છે એ આવી અને અહીંયા રહી ગયા હતા. તમને એવું લાગે બાંગ્લાદેશમાંથી કેમ આવેલા હતા? તો એની પાછળનું કારણ એ હતું કે આ વાત કરીએ છીએ આપણે ક્યારની, તો કે 24 માર્ચ 1971 પહેલાંની. 24 માર્ચ 1971 પહેલાં એ બાંગ્લાદેશ નહોતું, એ પહેલાં એ ઈસ્ટર્ન પાકિસ્તાન હતું, એટલે કે પૂર્વ પાકિસ્તાન. તો પહેલાં 2 પાકિસ્તાન હતા, ઈસ્ટર્ન પાકિસ્તાન અને વેસ્ટર્ન પાકિસ્તાન, એટલે કે પૂર્વ પાકિસ્તાન અને પશ્ચિમ પાકિસ્તાન. આ જે પૂર્વ પાકિસ્તાન હતું એની ઉપર એટલું બધું ડેવલપમેન્ટ માટે ધ્યાન આપવામાં આવતું ન હતું. બરાબર છે? આનું જે હેડક્વાર્ટર, પાકિસ્તાનનું હેડક્વાર્ટર ને એ બધું તો લાહોરમાં હતું. હવે જો અહીંયા તમે સમજો, આખો નકશો દ્વારા સમજવાની. અહીંયા બરોબર વચ્ચે જે છે, અહીંયા શું છે? અહીંયા ભારત છે. આ બાજુ જે છે એ પશ્ચિમ પાકિસ્તાન હતું અને અહીંયા જે બાંગ્લાદેશ છે એ હતું પૂર્વ પાકિસ્તાન. તો બધું હેડક્વાર્ટર ને એ બધી વસ્તુ જે છે એ અહીંયા થતું હતું. તો પાકિસ્તાનની સરકાર જે છે એ અહીંયા વધારે ધ્યાન આપતી હતી, વેસ્ટર્ન પાકિસ્તાન ઉપર વધારે ફોકસ કરતી હતી. ખર્ચા કરવાનો હોય, ડેવલપમેન્ટ, વેલફેર, કલ્યાણ, વિકાસની યોજના એ બધું જે કોઈ પણ કાર્ય કરવાનું હોય, નિશાળની હોસ્પિટલ, એ બધું અહીંયા વધારે કરતી હતી અને અહીંયા એટલું બધું ધ્યાન આપતા ન હતા. તો આજે ઈસ્ટર્ન પાકિસ્તાન જે છે એટલે કે પૂર્વ પાકિસ્તાન એણે બળવો કરી દીધો અને અહીંની મુખ્ય ભાષા જે છે એ બાંગ્લા હતી. તો પાકિસ્તાને એકવાર તો એવું કાર્ય કરી દીધું કે આ જે અહીંની જે રાષ્ટ્રભાષા ઉર્દુ હતી એને અહીંયા થોપી દીધી. એને એમ કીધું કે હવે ઈસ્ટર્ન પાકિસ્તાન, પૂર્વ પાકિસ્તાનની અંદર પણ ઉર્દુનો જ ઉપયોગ કરો. તો અહીંના લોકોનો મગજ જતો રહ્યો, એમને મજા આવી નહીં અને અહીંના એક નેતા જે છે, લીડર જે છે ઉભરીને આવ્યા. એ નેતાનું નામ હતું શેખ મુજીબુર રહેમાન. એણે અહીંના લીડર બની ગયા અને એમને કહી દીધું કે હવે જે છે એ આપણે આને સ્વતંત્ર કરાવી અને રહીશું. અને પછી નવા બાંગ્લાદેશનો જન્મ થઈ ગયેલો અને એની વચ્ચે યુદ્ધ પણ થયેલું હતું અને ઇન્દિરા ગાંધીએ પણ એમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવેલી હતી. આપણે બાંગ્લાદેશને આઝાદ કરાવવામાં સારી એવી ભૂમિકા ભજવેલી હતી. એ તારીખ આ જ હતી, 24 માર્ચ 1971ની. તો આ બધું તમને થોડો ઘણો યાદ હોવું જોઈએ. હવે આપણે નાગરિકતાનો મુદ્દો જોઈ રહ્યા છીએ, તો આપણે થોડીક ફોરેનર ટ્રિબ્યુનલની વાત કરીએ. તો પહેલાં તો તમે એ સમજો કે ફોરેનર ટ્રિબ્યુનલ જે છે એ કોઈ પણ વ્યક્તિને નાગરિક નથી એવું જાહેર કરી શકે. કોઈ વ્યક્તિ નાગરિક છે કે નાગરિક નથી એ કોણ જાહેર કરી શકે? તો ફોરેનર ટ્રિબ્યુનલ જે છે એ જાહેર કરી શકે. તો ફોરેનર ટ્રિબ્યુનલ સાથે જોડાયેલા અમુક ઇસ્યુ છે. કયા ઇસ્યુ છે એ જોઈએ. તાજેતરમાં એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ નામની એક સંસ્થા છે, એક પ્રકારનું NGO છે. એણે એક પ્રકારનું આરોપ મૂકેલો છે, એલિગેશન મૂકેલું છે ઓવર ધ ફંક્શનિંગ ઓફ ધ ફોરેનર ટ્રિબ્યુનલ ઇન આસામ.
આ એમનેસ્ટી ઇન્ટરનેશનલે એવું કીધેલું છે, આ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ, કે આસામની અંદર જે ફોરેનર ટ્રિબ્યુનલ એટલે કે આ જે સ્પેશિયલ કોર્ટ જે છે એ જે રીતે કાર્ય કરે છે એની ઉપર એણે અમુક પ્રકારના એલિગેશન્સ આરોપ મૂકેલા છે કે એ યોગ્ય રીતે કામ કરતું નથી. ઇન રિપોર્ટ ટાઇટલ ડિઝાઇન્ડ ટુ એક્સક્લુડ નામનું એક રિપોર્ટ હતું. એની અંદર એમનેસ્ટી ઇન્ટરનેશનલે કીધેલું છે કે સુપ્રીમ કોર્ટ એન્ડ ગુવાહાટી હાઈકોર્ટ હેડ ઇનેબલ ધ એફટી એટલે કે ફોરેનર ટ્રિબ્યુનલ ટુ ક્રિએટ સ્ટેટલેસનેસ ઇન ક્રાઇસિસ ઇન આસામ. એટલે કે ટૂંકમાં આ એમનેસ્ટી ઇન્ટરનેશનલનું એવું કહેવાનું થાય છે કે આ ફોરેનર ટ્રિબ્યુનલ આસામની અંદર એવું કાર્ય કરી રહ્યું છે કે જેના કારણે અમુક લોકો, અમુક નાગરિકો, અમુક લોકો જે છે એ સ્ટેટલેસનેસની ક્રાઇસિસમાં આવી જાય છે, એવી સમસ્યામાં આવી જાય છે કે તે રાજ્ય વિહોણા બની જાય છે. હવે જો કોઈ પણ વ્યક્તિ સિટીઝન રહેતો નથી, ભારતનો સિટીઝન નાગરિક રહેતો નથી, તો પછી એ સ્ટેટલેસનેસની પરિસ્થિતિમાં આવી જાય, તો પછી એ વ્યક્તિ કોઈનો નાગરિક રહી જ ન શકે. હવે માની લો કે કોઈ વ્યક્તિ ભારતનો નાગરિક નથી, આવા કેસની અંદર માની લો કે ફોરેનર્સ ટ્રિબ્યુનલ તમને એમ કહી દે કે તમે ભારતના નાગરિક નથી, તો પછી તમે નાગરિક છો કે ના, મતલબ કે તમે એક નાગરિક વિહીન પરિસ્થિતિમાં આવી જાઓ છો, સ્ટેટલેસનેસની ક્રાઇસિસમાં આવી જાઓ છો. તો એવો આરોપ મૂકેલો છે એમનેસ્ટી ઇન્ટરનેશનલ. ધેર અપિયર to be abbreviation in some cases of the policy of the assessing the performance of the FT member. એટલે કે ફોરેનર્સ ટ્રિબ્યુનલના સભ્યો જે છે એ જે પરફોર્મન્સ, જે પોતાનું કાર્ય કરી રહ્યા છે, જે મૂલ્યાંકન કરી રહ્યા છે, એ યોગ્ય રીતે કરતા નથી એવું કહેવાનું થાય છે. કોનું? એમનેસ્ટી ઇન્ટરનેશનલનું એવું કહેવાનું થાય છે. આસામની અંદર આ જે ફોરેનર્સ ટ્રિબ્યુનલ જે છે એની થોડી વાત કરીએ તો ટ્રિબ્યુનલ આર ક્વાસી જ્યુડિશિયલ. બધા જ ટ્રિબ્યુનલ જે છે ક્વાસી જ્યુડિશિયલ એટલે કે અર્ધ ન્યાયિક સંસ્થા હોય છે. બધા ટ્રિબ્યુનલ, બરાબર, બધા ટ્રિબ્યુનલ યાદ રાખી લેજો. ટુ ડિટરમાઇન, હવે આ જે એફટી જે છે ફોરેનર્સ ટ્રિબ્યુનલ, જો ફોરેનર્સ ટ્રિબ્યુનલને હવેથી હું એફટી કહીશ એટલે એફટી કહું એટલે તમે સમજી જાજો. એફટી જે છે એ નક્કી કરશે કે ઇફ અ પર્સન સ્ટેઇંગ ઇલીગલી ઓર ઇઝ અ ફોરેનર ઓર નોટ. એટલે કે આસામની અંદર ગેરકાયદેસર રીતે રહેવાવાળો વ્યક્તિ ફોરેનર, વિદેશી વ્યક્તિ છે કે ભારતનો નાગરિક છે, એ નક્કી કરવાનું કાર્ય એફટી કરશે. એવરી ઇન્ડિવિડ્યુઅલ, દરેક વ્યક્તિ હુઝ નેમ ડઝ નોટ ફિગર ઇન ધ ફાઇનલ એનઆરસી, જેનું નામ ફાઇનલ એનઆરસી એટલે કે નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન, આ એક રીતનું રજિસ્ટર એટલે કે હાજરી પત્રક છે. જેવી રીતે શાળાનું કેવી રીતે હાજરી પત્રક હોય કે શાળામાં ભણતા બધા લોકોનું નામ હાજરી પત્રકમાં હોય, તો એવી રીતે આસામ માટે એક એનઆરસી બનાવેલું છે કે એટલે કે આસામના જેટલા પણ નાગરિકો જે છે એ બધાનું નામ એનઆરસીની અંદર હશે. નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન રાષ્ટ્રીય લેવલનું રજિસ્ટર છે. જો આની અંદર કોઈનું નામ નથી તો એનો મતલબ એમ કે એ આસામનો રહેવાસી નથી, અને આસામનો રહેવાસી નથી તો એનો મતલબ એમ કે ફોરેનર ટ્રિબ્યુનલ નક્કી કરશે કે આ આસામનો નાગરિક છે અથવા તો ભારતનો નાગરિક છે કે નહીં. તો પછી એફટી એવું પણ નક્કી કરી શકે કે આ ભારતનો નાગરિક નથી, તો કોઈ બીજા દેશનો નાગરિક છે, તો પછી એ સ્ટેટલેસ પણ બની શકે છે, રાજ્ય વિહીન પણ બની શકે છે. આસામ એઝ સેટઅપ એફટી સ્પેશિયલી ટુ હેન્ડલ ધ કેસીસ ઓફ. આસામે આ એફટી શા માટે બનાવેલા છે? તો કે 19 કરોડ જેટલા 19 લાખ જેટલા લોકો જે છે કે જે એનઆરસીની અંદર જેનું સ્થાન છે નહીં, બરાબર. એનઆરસીને થોડા સમય પહેલાં અપડેટ કરવામાં આવેલું હતું અને એની અંદર એવા લોકો હતા કે 19 લાખ લોકો કે જે આસામની અંદર રહે છે, 19 લાખ લોકો, પરંતુ એનું નામ એનઆરસીની અંદર હતું નહીં. હવે ઘણા લાંબા સમયથી રહેતા હોય, નામ નથી, તો એનો મતલબ એવો થઈ ગયો. હવે આ 19 લાખ લોકો કેવા હતા? એ એવા હતા કે એમની પાસે પૂરતા ડોક્યુમેન્ટ્સ, દસ્તાવેજ, કાગળિયા હતા નહીં પોતાની નાગરિકતા પુરવાર કરવા માટેના. હવે તમે પણ સમજી શકો છો કે કદાચ કોઈ વ્યક્તિ જંગલમાં રહેતો હોય, આદિજાતિ વ્યક્તિનો લોકો હોય, બરાબર, અને શિક્ષણનું ને એ બધાનું પ્રમાણ ઓછું હોય તો કદાચ બની પણ શકે એની પાસે ડોક્યુમેન્ટ, કાગળિયા, દસ્તાવેજ ને એ બધું ન હોય, બરાબર. હવે તમને પણ ખ્યાલ હશે કે તમે આટલું બધું ભણેલા ગણેલા હોય તેમ છતાં પણ અમુક વાર જ્યારે કોઈ નોકરી મળી ગઈ હોય અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં એમાં જવાનું હોય તો તમારી પાસે પણ અમુક એકાદ બે ડોક્યુમેન્ટ હોતા નથી. જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું ત્યારે ફટાફટ દોડાદોડી કરાવી અને અમુક ડોક્યુમેન્ટ જે છે એ કઢાવવાના હોય છે, જેમ કે મામલતદાર ઓફિસમાંથી, કલેક્ટર ઓફિસમાંથી, તાલુકા પંચાયતમાંથી, જિલ્લા પંચાયતમાંથી, નગરપાલિકા, અમુક વાર તમારે પણ દોડાદોડી કરવી હોય છે. તો પછી આ બધા અમુક લોકો એવો હોય કે માની લો કે આદિજાતિના લોકો છે, જંગલમાં રહેતા લોકો છે અથવા શેડ્યુલ ટ્રાઇબથી બિલોંગ કરે છે અને જંગલમાં જ રહેતા હોય, એમને ક્યારેય ડોક્યુમેન્ટની જરૂર ન પડી તો એવું પણ બની શકે છે. એટલે આ ફોરેનર ટ્રિબ્યુનલ જે છે અત્યારે ચર્ચામાં આવી ગઈ છે. તો 19 લાખ લોકો એવા છે કે જેનું નામ એનઆરસીમાં છે નહીં. તો હવે આ 19 લાખ લોકોનું શું કરવાનું? આ 19 લાખ લોકો ભારતના નાગરિક છે કે નહીં એ નક્કી કેમ કરવામાં આવશે? હકીકતમાં તો એમની પાસે ડોક્યુમેન્ટ્સ તો છે નહીં, તો એ નક્કી કરવાનું કાર્ય એફટી ફોરેનર્સ ટ્રિબ્યુનલ જે છે એ કરશે, જે આસામમાં સ્થાપના કરવામાં આવેલી છે. ફોરેનર ટ્રિબ્યુનલ કઈ રીતે વર્ક કરે છે? તો ફોરેનર ટ્રિબ્યુનલ જે છે ફોરેનર્સ એક્ટ 1946 અને ફોરેનર્સ ટ્રિબ્યુનલ્સ ઓર્ડર 1964 એના અનુસાર કાર્ય કરે છે. ઓનલી ફોરેનર્સ ટ્રિબ્યુનલ્સ આર ઇમ્પાવર્ડ ટુ ડિક્લેર અ પર્સન એઝ અ ફોરેનર. આખા ભારતની અંદર વાત કરીએ, ભારતની અંદર કોઈ પણ વ્યક્તિ ફોરેનર છે, વિદેશી છે, એ નક્કી કોણ કરી શકે? એ માત્ર અને માત્ર ફોરેનર ટ્રિબ્યુનલ જ જાહેર કરી શકે, બીજું કોઈ જાહેર ન કરી શકે. જો આ વિધાન તમે યાદ રાખી લેજો. જો વિધાનવાળા વાક્યમાં એવું કહી દે કે માત્ર ફોરેનર ટ્રિબ્યુનલ જે છે એ તે ભારતમાં કોઈ વ્યક્તિને ફોરેનરનું ટેગ આપી દે તો આપી શકે, તો એ વિધાન સાચું પડશે. પછી એવું ન સમજતા કે અહીંયા તો ઓનલી આવી ગયું એટલે ઓનલી વાળા બધા વિધાન ખોટા જ હોય, એવું હોય નહીં, એવું દર વખતે ન હોય, બરાબર, દર વખતે હોય નહીં. તો માત્ર ફોરેનર ટ્રિબ્યુનલ જે છે એ જ આવું કહી શકે તો બરાબર એ વસ્તુ સાચી છે. આગળ વાત કરીએ કે આસામ પોલીસ બોર્ડર ઓર્ગેનાઇઝેશન અ વિંગ ઓફ ધ સ્ટેટ પોલીસ. રાજ્ય સરકાર, આસામ રાજ્ય સરકારનું એક ગ્રુપ છે. આસામ રાજ્ય સરકારનું એક ગ્રુપ છે, રાજ્યની એક પોલીસનું પણ એક ગ્રુપ છે કે આસામ પોલીસ બોર્ડર ઓર્ગેનાઇઝેશન.
એમને આ એક ટાસ્ક, એક પ્રકારનું કાર્ય આપવામાં આવ્યું. શું કાર્ય આપવામાં આવ્યું? કે તમે ડિટેક્ટ કરો, એટલે કે ઓળખવાની કોશિશ કરો કે રાજ્યની અંદર, આસામ રાજ્યની અંદર કેટલા લોકો ફોરેનર છે એનું તમે એક લિસ્ટ બનાવો. રેડિશ ધ કેસીસ ફોર ધ ટ્રિબ્યુનલ, અને એ બધું ટ્રિબ્યુનલને સોંપો, અને પછી ટ્રિબ્યુનલ ડિસાઇડ નક્કી કરશે કે કોણ ફોરેનર છે અને ફોરેનર નથી. બરાબર. ફોરેનર્સ ટ્રિબ્યુનલ મેમ્બર, આ ફોરેનર એફટીના મેમ્બર કોણ કોણ હોઈ શકે? અપોઇન્ટેડ અંડર ધ સ્ટેટ ફોરેનર્સ ટ્રિબ્યુનલ એક્ટ. ફોરેનર્સ ટ્રિબ્યુનલ એક્ટ અનુસાર એના સભ્યોની નિમણૂક કરવામાં આવી છે 1941માં, જે બધું બનાવેલું હતું એના આધારે. ફોરેનર્સ ટ્રિબ્યુનલ ઓર્ડર જે છે 1984નો, એમાં પણ એના વિશેની ગાઈડલાઈન આપેલી છે કે એની અંદર સભ્ય કોણ રહી શકશે એ બાય ધ ગવર્મેન્ટ, અને સરકાર જે છે એ સમયાંતરે એ જે છે એ નક્કી કરશે કે આના સભ્ય કોણ રહેવાનું છે. આ મેમ્બર કેન બી રિટાયર્ડ જ્યુડિશિયલ ઓફિસર. આના સભ્ય મોટે ભાગે રિટાયર્ડ નિવૃત્ત જ્યુડિશિયલ ઓફિસર, ન્યાયિક ક્ષેત્ર સાથે, ન્યાયતંત્ર સાથે જોડાયેલો કોઈ રિટાયર્ડ વ્યક્તિ હોઈ શકે છે. ખાસ કરીને તો આસામ જ્યુડિશિયલ સર્વિસનો વ્યક્તિ હશે તો સારું રહેશે, કારણ કે એને થોડી વધારે ખબર છે. રિટાયર્ડ સિવિલ સર્વન્ટ જે છે એ પણ આનો ભાગ રહી શકશે, પરંતુ આ સિવિલ સર્વન્ટ જે છે એ નોટ ધ બિલો રેન્ક ઓફ સેક્રેટરી, એટલે કે સચિવ કરતાં નીચેની કક્ષાનો હોવો જોઈએ નહીં, સચિવ કરતાં ઉપરની કક્ષાનો હોવો જોઈએ અને રિટાયર્ડ હોવો જોઈએ. એડિશનલ સેક્રેટરી પણ આ હોઈ શકે વિથ જ્યુડિશિયલ એક્સપિરિયન્સ, ન્યાયિક ક્ષેત્રે એક્સપિરિયન્સ, અનુભવ ધરાવતો એ વ્યક્તિ પણ હોઈ શકે. પ્રેક્ટિસ કરતો એડવોકેટ, વકીલને એવું બધું પણ હોઈ શકે. 35 વર્ષ કરતાં નીચેનો વ્યક્તિ હોઈ શકે નહીં, અને 7 વર્ષથી પ્રેક્ટિસ કરતો હોય તો આ બધા લોકો જે છે એ ફોરેનર્સ ટ્રિબ્યુનલના મેમ્બર સભ્ય બની શકે. આપણે આ બધું શા માટે ભણીએ છીએ? કારણ કે જો પરીક્ષામાં ડાયરેક્ટ પૂછાઈ જાય કે ફોરેનર્સ ટ્રિબ્યુનલના સભ્ય કોણ બની શકે, અને કીધેલું હોય કે આ વ્યક્તિ કે રિટાયર્ડ જજ અથવા તો કે રિટાયર્ડ જ્યુડિશિયલ ઓફિસર કે જ્યુડિશિયલ એક્સપિરિયન્સવાળો, તો આ બધું તમારે લખવાનું છે, એટલે આપણે સમજી લીધું. હવે આપણે આગળ વાત કરીએ કે આ 1964નો ફોરેનર્સ ટ્રિબ્યુનલ ઓર્ડર હતો, એની અંદર અમેન્ડમેન્ટ, સુધારો કરવામાં આવેલો હતો. ક્યારે? 2019ની અંદર ગૃહ મંત્રાલય દ્વારા, હોમ મિનિસ્ટર દ્વારા એની અંદર સુધારો કર્યો હતો. શું સુધારો કર્યો હતો એ આપણે અત્યારે થોડું જોઈ લઈએ. સો ફાર ધ પાવર્સ ઓફ ધ કોન્સ્ટિટ્યુટ ટ્રિબ્યુનલ્સ વર વેસ્ટેડ ઓનલી વિથ ધ સેન્ટર, એટલે કે આની પહેલાં મૂળ ઓર્ડર 1964નો જે મૂળ કાયદો હતો કયો, તો કે ફોરેનર્સ ટ્રિબ્યુનલ ઓર્ડર, આના અનુસાર ફોરેનર્સ ટ્રિબ્યુનલ બનાવવાના ફોરેનર્સ તો એ માત્ર અને માત્ર કેન્દ્ર સરકાર બનાવી શકતી હતી, પરંતુ 2019ની અંદર જે સુધારો કર્યો અને એની અંદર નક્કી કર્યું કે હવે સ્ટેટ ગવર્મેન્ટ, રાજ્ય સરકાર પણ ફોરેનર્સ ટ્રિબ્યુનલની રચના કરી શકશે. તો વિધાનવાળા વાક્યમાં જો એવું કહી દે કે ફોરેનર્સ ટ્રિબ્યુનલ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને બનાવી શકે છે, તો વિધાન સાચું પડી જશે. તો 1964 ઓર્ડર કોન્સ્ટિટ્યુશન ઓફ ધ ટ્રિબ્યુનલ સેડ, 1964નો ઓર્ડર હતો એ શું કહેતું હતું? ધ સેન્ટર ગવર્મેન્ટ મે બાય ઓર્ડર, એટલે કે કેન્દ્ર સરકાર ઓર્ડર દ્વારા કોઈ અથવા તો કોઈ પ્રશ્નનું સમાધાન લાવવા માટે, કોઈ કયા પ્રશ્નનું, કે કોઈ વ્યક્તિ ફોરેનર ભારતનો નાગરિક છે કે વિદેશનો નાગરિક છે, કોની અનુસાર? તો કે ફોરેનર્સ એક્ટ 1946 અનુસાર એ નક્કી કરવા માટે એક ટ્રિબ્યુનલની રચના કરી શકશે. આ હેતુ માટે, આ પર્પસ માટે પોતાના મત અનુસાર કોણ? કેન્દ્ર સરકાર કરી શકશે. એટલે કે મૂળ ઓર્ડરમાં 1964ના મૂળ ઓર્ડરમાં માત્ર કેન્દ્ર સરકારની વાત કરેલી હતી, રાજ્યની કીધેલી નથી. એટલે 2019માં સુધારો કરી અને કહી દીધું શું કે હવે કે રાજ્ય સરકાર જે છે એ પણ આ પ્રકારના ટ્રિબ્યુનલ બનાવી શકશે. ઇટ ઇઝ ઇમ્પાવર્ડ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ, અને આ સત્તા કોને આપી? ઇમ્પાવર્ડ સત્તા આપવામાં આવી નવા સુધારા અનુસાર કે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ એટલે કે ડીએમ, એટલે કે જિલ્લાનો જે કલેક્ટર હશે એ જિલ્લાનો કલેક્ટર ઇન ઓલ સ્ટેટ્સ, બધા જ રાજ્યની અંદર, બધા જ રાજ્યની અંદર અને બધા જિલ્લાની અંદર, ડીએમ અને યુનિયન ટેરિટરી કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર પણ આ પ્રકારના ટ્રિબ્યુનલ, કયા? એફટી ફોરેનર્સ ટ્રિબ્યુનલ, એની સ્થાપના કરી શકાશે. ટુ ડિસાઇડ, અને આ સ્થાપના શા માટે કરવાની છે? એ તો એટલા માટે જ કરવાની છે કે કોઈ વ્યક્તિ ઇલીગલી, ગેરકાયદેસર રીતે ભારતમાં રહેતો ફોરેનર, ઇલીગલ ફોરેનર અથવા તો ગેરકાયદેસર રહેતો નાગરિક તો નથી ને, એ ચેક કરવા માટેનું એ કાર્ય કરશે. તો અમેન્ડેડ ફોરેનર્સ ટ્રિબ્યુનલ ઓર્ડર 2019, આ સુધારા અંતર્ગત બીજી એવી પણ સત્તા આપવામાં આવેલી, ઇમ્પાવર્સ ઇન્ડિવિજ્યુઅલ ટુ એપ્રોચ ધ ટ્રિબ્યુનલ્સ. બીજી એવી સત્તા પણ આપવામાં આવેલી કે ઇન્ડિવિજ્યુઅલ, કે કોઈ એક વ્યક્તિ જે છે, એક વ્યક્તિ એ પણ ટ્રિબ્યુનલ પાસે જઈ અને કહી શકશે કે આ વ્યક્તિ એબીસી નામનો વ્યક્તિ જે છે એ ભારતનો નાગરિક ન હોય એવું મને લાગે છે. એટલે કે ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ જે છે એ પણ ટ્રિબ્યુનલની પાસે જઈ શકશે. આની પહેલાં એવું હતું નહીં, જૂના ઓર્ડરમાં એવું હતું નહીં. તો અમેન્ડમેન્ટ ઓર્ડર ઓલ્સો અલાઉસ, અને આની અંદર સુધારાની અંદર બીજું એ પણ વાત કરવામાં આવેલી કે ડીએમ, ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ, જિલ્લાનો કલેક્ટર ટુ રિફર ઇન્ડિવિજ્યુઅલ હુ હેવન્ટ ફાઇલ્ડ claims against their exclusion from the NRC to the tribunal to decide if they are foreigners or not. અને તો ડીએમને પણ થોડો ઘણો પાવર આપવામાં આવેલો હતો. તો હવે જો પરીક્ષામાં કેવા પ્રશ્ન પૂછાઈ શકે એ આપણે થોડું જોઈએ. પહેલાં તો પ્રશ્ન પૂછાઈ શકે કે આ ફોરેનર્સ ટ્રિબ્યુનલ ઓર્ડર હતો, ફોરેનર્સ ટ્રિબ્યુનલ ઓર્ડર 1964નો, એની અંદર શું સુધારા કરવામાં આવે? તો પહેલાં તો આપણે એ જોયું કે રાજ્ય સરકાર અને જે કેન્દ્ર શાસિત પ્રદેશો જે છે એ પણ હવે ફોરેનર્સ ટ્રિબ્યુનલની સ્થાપના કરી શકશે. પહેલું તો આ જોયું. પછી બીજો એવો પ્રશ્ન પૂછાઈ શકે કે આ જે સુધારો કરવામાં આવેલો 2019ની અંદર, એમાં બીજો શું સુધારો કર્યો? તો બીજો એવો સુધારો કર્યો કે ડીએમ, ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ, જિલ્લાના કલેક્ટર, એને પણ થોડી ઘણી સત્તા આપવામાં આવેલી કે રાજ્યની અંદર આ કોઈ નાગરિક છે કે નહીં, નાગરિક છે કે ફોરેનર,
વિદેશી વ્યક્તિ છે એ નક્કી કરવામાં મદદ કરશે એ પણ એ નક્કી કરી શકશે. બરાબર. હવે આપણે એ જોઈએ કે સુપ્રીમ કોર્ટે આની ઉપર શું ચુકાદો આપેલો છે. તો સુપ્રીમ કોર્ટે કીધેલું છે ઓન ધ વેલિડિટી, એટલે કે આ પ્રકારના જે ફોરેનર ટ્રિબ્યુનલ બનાવે છે એ બંધારણીય છે કે નહીં, અથવા તો એ જે ચુકાદો આપે એ બંધારણીય છે કે નહીં. તો એની માટે સુપ્રીમ કોર્ટે કીધેલું છે ડિસિઝન બેન્ચ લેડ બાય એક્સ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા રંજન ગગોઈ, ભૂતપૂર્વ CJI હતા રંજન ગગોઈ, એને એમ કીધેલું, એમની અધ્યક્ષતામાં એક બનાવવામાં આવેલી હતી કમિટી કે all the judges unanimously in distinction verdict on the National Register of Citizen and Foreign Tribunal have upheld its decision. એટલે કે આ બધા જે CJI રંજન ગગોઈ સહિતના બધા જજો હતા એમને કીધેલું હતું કે ફોરેનર ટ્રિબ્યુનલ FT દ્વારા જે કોઈ પણ ચુકાદા આપવામાં આવેલા એને અપહેલ્ડ, એને જાળવી રાખેલા હતા. એટલે કે એ યોગ્ય છે, એ બંધારણીય રીતે યોગ્ય છે, કાયદેસર રીતે જ આપેલા છે એવું રંજન ગગોઈની કમિટીએ કીધેલું હતું. તે હેલ્ડ ધ ક્વાસી જ્યુડિશિયલ બોડી, એટલે કે અર્ધ ન્યાયિક સંસ્થા FT દ્વારા જે કોઈ પણ કાર્ય કરવામાં આવેલું છે એ બધી વસ્તુ ઓકે છે અને સરકારના નિર્ણયને પણ હા પાડેલી હતી. સુપ્રીમ કોર્ટ ઓલ્સો મેડ ઇટ ક્લિયર that if a person's name is not included in the list and he can produce required credential then he can challenge the tribunal's decision in the Supreme Court. હવે આની અંદર સુપ્રીમ કોર્ટે સાથે એ પણ કીધું કે જો કોઈ વ્યક્તિ પાસે પુરાવા નથી અથવા તો જો કોઈ વ્યક્તિ જે છે ફોરેનર્સ ટ્રિબ્યુનલે એમ કહી દીધું કે આ રાજુ નામનો વ્યક્તિ જે છે એ ભારતનો નાગરિક નથી, તો રાજુ નામનો વ્યક્તિ જે છે એ આ ફોરેનર્સ ટ્રિબ્યુનલનો જે ચુકાદો જે છે એને સુપ્રીમ કોર્ટમાં પડકારી શકશે અને સુપ્રીમ કોર્ટમાં પડકારી અને જો સુપ્રીમ કોર્ટની અંદર રાજુ નામનો વ્યક્તિ યોગ્ય પુરાવા રજૂ કરી દેશે કે એ ભારતનો નાગરિક છે તો એને ભારતનો નાગરિક બનાવી દેવામાં આવશે. બરાબર. એટલે કે ફોરેનર્સ ટ્રિબ્યુનલના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારી શકાશે. તો સુપ્રીમ કોર્ટ ઓલ્સો મેડ ઇટ ક્લિયર ધેટ એન અપીલિએટ ટ્રિબ્યુનલ, અહીંયા સુપ્રીમ કોર્ટે એવું પણ કીધું કે એક અપીલિએટ ટ્રિબ્યુનલ જે છે કોન્સ્ટિટ્યુશન ઇઝ નોટ પોસિબલ. સુપ્રીમ કોર્ટે એ પણ કીધું કે અનુચ્છેદ 142 અનુસાર આ ફોરેનર્સ ટ્રિબ્યુનલ જે છે આની અપીલ કરવા માટે કોઈ એક બીજું ટ્રિબ્યુનલ બનાવવામાં આવે પરંતુ એ પોસિબલ છે નહીં, નોટ પોસિબલ. 142 અનુસાર એ પોસિબલ છે નહીં. ટુ હેન્ડલ all the cases arising from decision of the tribunal, એટલે કે ટ્રિબ્યુનલ આ એક શક્ય નથી એવું કીધું. પહેલાં તો એક વસ્તુ સમજો, ટ્રિબ્યુનલ એટલે શું? ટ્રિબ્યુનલ એટલે કે એક સ્પેશિયલ પ્રકારની કોર્ટ, કે જેમાં કોઈ ખાસ પ્રકારના કેસ જ આવતા હોય. જેમ કે ઇન્કમ ટેક્સ ટ્રિબ્યુનલ હોય તો એમાં ઇન્કમ ટેક્સના કેસ આવતો હોય. NGT એટલે કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ, તો એમાં નેશનલ એન્વાયરમેન્ટ, પર્યાવરણને લગતા કેસ આવતો હોય. ફોરેનર્સ ટ્રિબ્યુનલ તો એનો મતલબ કે એમાં ફોરેનર બાબતના કેસ આવતો હોય. પરંતુ ભારતની અંદર જેટલા ટ્રિબ્યુનલ જે છે તો આ બધા ટ્રિબ્યુનલની ઉપર એક બીજું ટ્રિબ્યુનલ પણ બનાવેલું હોય છે. જેમ કે એક ટ્રિબ્યુનલ છે નાલસા, નેશનલ લો સર્વિસ ટ્રિબ્યુનલ, એ રીતનું એક ટ્રિબ્યુનલ છે. બરાબર. તો બધા જેટલા પણ ટ્રિબ્યુનલ એની ઉપર એની અપીલ કરવા માટે, એટલે કે આ ટ્રિબ્યુનલ, આ કોર્ટ જે છે જે ચુકાદો આપે એ ચુકાદાની અપીલ કરવા માટે એની ઉપર એક બીજું એપિલિએટ ટ્રિબ્યુનલ પણ બનાવવામાં આવેલું હોય છે. એપિલિએટ ટ્રિબ્યુનલ પણ બનાવવામાં આવેલું હોય છે. તો અત્યારે સુપ્રીમ કોર્ટે એવો ચુકાદો આપ્યો કે 142 અનુસાર આ જે ફોરેનર્સ ટ્રિબ્યુનલ જે છે આના ચુકાદાને પડકારી શકે એવું અપિલિએટ ટ્રિબ્યુનલ બનાવી શકાય એવી અત્યારે એવું બની શકશે નહીં, એ પોસિબલ નથી. એટલે એવું કીધું કે આ FT નો જે ચુકાદો છે એને ડાયરેક્ટ જ તમે સુપ્રીમ કોર્ટની અંદર પડકારી શકશો. બાકી બીજા બધા કેસની અંદર શું હોય તો બીજે બધા જે ટ્રિબ્યુનલ જે કોઈ પણ ચુકાદો આપે તો એ ચુકાદાને પડકારવા માટે એક એપિલિએટ ટ્રિબ્યુનલ હોય, એટલે કે અપીલ કરવા માટેનું ટ્રિબ્યુનલ. અને આ અપીલેટ ટ્રિબ્યુનલ જે છે એનો ચુકાદો જે છે એને ચુકાદાને પછી સુપ્રીમ કોર્ટમાં પડકારી શકે. ડાયરેક્ટ સુપ્રીમ કોર્ટમાં જવાનું હોય નહીં. તમને એવું લાગે ડાયરેક્ટ સુપ્રીમ કોર્ટમાં જવાથી શું વાંધો પડે, તો વાંધો પડી શકે. શું વાંધો પડે? માની લો કે કોઈ વ્યક્તિ અસમનો વ્યક્તિ છે, હવે એને એ ચુકાદો સુપ્રીમ કોર્ટમાં પડકારવો છે તો અસમથી એ વ્યક્તિએ જવું પડશે દિલ્હી, કારણ કે સુપ્રીમ કોર્ટ દિલ્હીમાં છે. સુપ્રીમ કોર્ટ જે છે એ દિલ્હીથી આપણા ઘરે આવે નહીં, આપણા ઘરે ન આવે, એટલે કે આસામના કોઈ વ્યક્તિ તો એને દિલ્હી જવું પડશે. બરાબર. હવે માની લો કે આની બદલે એ અપીલેટ ટ્રિબ્યુનલની અંદર પડકારવાની વાત કરેલી હોત, અપીલ કરવાની વાત કરેલી તો એ તો અહીંયા આસામની અંદર જ એને પ્રાપ્ત થઈ જાય, તો આ લાંબુ અંતર જે છે એ કાપવું પડે જ નહીં. તો આ તમને ખ્યાલ આવી ગયો હશે. સુપ્રીમ કોર્ટે અત્યારે શું કીધું? અત્યારે એને એમ કીધું કે આ ફોરેનર્સ ટ્રિબ્યુનલ છે, બરાબર, એ વસ્તુ સાચી, પરંતુ 142 અનુસાર અનુચ્છેદ, ભારતના બંધારણના અનુચ્છેદ 142 અનુસાર ફોરેનર્સ ટ્રિબ્યુનલની અપીલ માટે એની ઉપર એક એપિલિએટ ટ્રિબ્યુનલ બનાવી શકાય નહીં, એ પોસિબલ નથી. તમને ખ્યાલ આવી ગયો છે. પ્રિન્સિપલ ઓફ રિસ જુડિકેટ શેલ બી એપ્લાઇડ ટુ ધ વર્ડિક્ટ્સ ગિવન બાય ધ ફોરેનર, એટલે કે આ ફોરેનર્સ ટ્રિબ્યુનલ છે કોઈ પણ ચુકાદા આપે એ યોગ્ય છે અને એ બધી વાત કરી લઈએ. એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ વિશે પણ વાત કરી લઈએ કે એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ શું છે. એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ જે છે એ લંડનની અંદર આવેલી એક NGO છે, નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન છે. 1961માં એની સ્થાપના કરવામાં આવેલી હતી. આ ઓર્ગેનાઇઝેશનનો એમ ઉદ્દેશ્ય શું છે તો કે ક્રિએટ, એક બનાવવાનું, એક એવું વિશ્વ, એક એવું વર્લ્ડ બનાવવાનું છે કે વેર એવરી પર્સન એન્જોયસ ઓલ ધ હ્યુમન રાઇટ્સ. એક એવું વિશ્વ બનાવવું છે એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ નામની સંસ્થાએ કે એક એવું વિશ્વ હોવું જોઈએ કે જ્યાં બધા જ લોકોને એક સમાન પ્રકારના અને સારા એવા હ્યુમન રાઇટ્સ, માનવ અધિકારો મળે. કોઈ પણ વ્યક્તિનો માનવ અધિકાર જે છે એનું ઉલ્લંઘન થાય નહીં. એન્શ્રાઇન્ડ ઇન ધ યુનિવર્સલ ડિક્લેરેશન ઓફ ધ હ્યુમન રાઇટ્સ, યુનાઇટેડ નેશન્સ દ્વારા જે હ્યુમન રાઇટ્સ, માનવ અધિકારો બનાવવામાં આવેલા છે એ બધા લોકોને મળવા જોઈએ, કે બધાને ખોરાકને ખાવાનું ને એ બધું મળી જાય. NGOનું કાર્ય આમે જે મોટે ભાગે આવવું જોઈએ, લોકોનું કલ્યાણ કરવાનું ને એ બધું. તો લંડનનું આ NGO જે છે એ પ્રકારનું કાર્ય કરે છે. યુનિવર્સલ ડિક્લેરેશન ઓફ હ્યુમન રાઇટ્સ વોઝ એડોપ્ટેડ. હવે આ યુનિવર્સલ ડિક્લેરેશન ઓફ ધ હ્યુમન રાઇટ્સ એટલે કે માનવ અધિકારો કયા કયા હોવા જોઈએ એની માટેનું ડિક્લેરેશન 1948ની અંદર રજૂ કરવામાં આવેલું હતું અને એની અંદર
1948ના આ ડિક્લેરેશનની અંદર કીધેલું કે નાગરિકના કયા કયા ફંડામેન્ટલ હ્યુમન રાઇટ્સ મૂળભૂત પ્રકારના નાગરિક અધિકારો હોવા જોઈએ, માનવીય અધિકારો હોવા જોઈએ, એ પ્રથમવાર 1948ની અંદર યુનાઇટેડ નેશન્સની અંદર રજૂ કરવામાં આવેલા. ઇટ ઓલ્સો કન્ડક્ટ્સ સર્ચિસ રિસર્ચ. આ એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ જે છે એ રિસર્ચને એ બધું પણ કાર્ય કરે છે. જનરેટ એક્શન, જેમ કે આ કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સ જે છે, કરપ્શન માટેનો ઇન્ડેક્સ જે છે એ પણ આ એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ દ્વારા જ રજૂ કરવામાં આવે છે. પ્રિવેન્ટ ગ્રેવ એબ્યુઝ ઓફ, ઘણી બધી હ્યુમન રાઇટ્સ માનવ અધિકારોનો એબ્યુઝ દુરુપયોગ થતો હોય છે તો એની ઉપર રિસર્ચ કરવાનું કાર્ય પણ એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ કરે છે. ડિમાન્ડ જસ્ટિસ ફોર, આ બધું કાર્ય પણ કરે છે. તમારે એ પણ સમજવાનું છે કે એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ જે છે એને 1977ની અંદર નોબેલ પીસ પ્રાઇઝ એટલે કે શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર પણ મળેલો છે ફોર ઇટ્સ ડિફેન્સ ઓફ હ્યુમન ડિગ્નિટી અગેન્સ્ટ ટોર્ચર. કારણ કે એને કાર્ય કરેલું હતું ડિફેન્સ હ્યુમન ડિગ્નિટી, માનવીની જે મહાનતા જે છે, માનવ વ્યક્તિ જે છે, માનવ અધિકારોના સંરક્ષણ માટે, અને કોઈ પણ માનવ જે છે એનું ટોર્ચર થતું હોય તો એની સામે એ ડિફેન્સ સંરક્ષણનું કાર્ય કરે છે. એની માટે એને યુનાઇટેડ નેશન્સનો પ્રાઇઝ પણ મળેલો છે. હ્યુમન રાઇટ્સ માનવ અધિકારો માટે યુનાઇટેડ નેશન્સનો પ્રાઇઝ પણ એને મળેલો છે. મહત્વનો આર્ટિકલ જોઈએ તો ઇન્ટરનેશનલ રિલેશન સાથે સંબંધિત છે. સસ્પિશિયસ બ્લેકઆઉટ હિટ્સ ઈરાન ન્યુક્લિયર સાઇટ. ઈરાન નામનો એક દેશ છે, એ તો તમને ખ્યાલ જ હશે, બરાબર. ઈરાન નામનો એક દેશ છે. તો ઈરાન જે છે એ પોતાનો એક પ્રોગ્રામ ચલાવી રહ્યો છે. કયો પ્રોગ્રામ? તો કે ન્યુક્લિયર પ્રોગ્રામ. ઈરાનની એવી ઈચ્છા છે કે એ જે છે એ ન્યુક્લિયર પાવર બની જાય, બરાબર. કારણ કે ઈરાનની બાજુમાં એક દેશ છે, કયો? ઇઝરાયલ જે છે એ ન્યુક્લિયર વાળો દેશ. તો હવે ઈરાનનું પણ એવું કહેવાનું થાય છે કે મારે પણ ન્યુક્લિયર પાવર બની જવું છે. તો ન્યુક્લિયર પાવર બનવા માટે નતાન્સ નામનો એક પ્રોજેક્ટ ચલાવ્યો છે. પ્રશ્ન ડાયરેક્ટ પૂછે છે કે નતાન્સ શું છે? નતાન્સ, અથવા તો પ્રશ્ન પૂછે છે કે ઈરાનનો જે ન્યુક્લિયર પાવર માટેનો પ્રોજેક્ટ જે છે એનું નામ શું છે? તો કે નતાન્સ ન્યુક્લિયર ફેસિલિટી. અને આ જે ન્યુક્લિયર ફેસિલિટી જે છે અંડરગ્રાઉન્ડ છે. અંડરગ્રાઉન્ડનો મતલબ શું? જમીનની અંદર રહી અને આ પ્રોજેક્ટ ચલાવવામાં આવે છે, બરાબર. ઈરાન જે છે એણે આની અંદર ઘણી બધી સફળતા પ્રાપ્ત કરેલી છે. એટલે કે યુરેનિયમ જે હવે જો ગમે ત્યારે આ જે ન્યુક્લિયર પ્લાન્ટ ચલાવો, તો ન્યુક્લિયર પ્લાન્ટ ચલાવવા માટે અમુક વસ્તુની જરૂર પડે. કાં તો યુરેનિયમની જરૂર પડે, કાં તો થોરિયમની જરૂર પડે, કાં તો પ્લુટોનિયમની જરૂર પડે. પરંતુ અત્યારે આખું વિશ્વ જે છે એ આ બધામાંથી યુરેનિયમની વધારે ઉપયોગ કરે છે, બરાબર. યુરેનિયમનો ઉપયોગ કરે છે. તો યુરેનિયમ પણ પાછું અલગ અલગ પ્રકારનું આવે. યુરેનિયમ 235, યુરેનિયમ 239, આવું અલગ અલગ પ્રકારનું આવે. તો જે સૌથી વધુ યુરેનિયમ 235ને આજે ન્યુક્લિયર પાવર પ્લાન્ટની અંદર જે જરૂર પડે એ યુરેનિયમ 235 પ્રકારનું જરૂર પડતી હોય છે, બરાબર. તો એને એનરીચ કરવું પડે. એનરીચનો મતલબ શું? એનો મતલબ એમ કે એને ખોદી અને લાવવું પડે. યુરેનિયમ કંઈ એવું તો છે ને તમે રસ્તામાં હેલા જતો હોય, બરાબર, આ તમને યુરેનિયમ મળી ગયું તમે લઈ લીધું, એવી રીતે મળે નહીં. એને જમીનની અંદરથી ખોદી અને કાઢવું પડે. તો એ કંઈ બધે આખા વિશ્વમાં બધી જગ્યાએ મળતું નથી. તો પહેલાં તો એ જે જગ્યાએથી મળે ત્યાંથી ઈરાને ખરીદી લાવવું પડે. પરંતુ વિશ્વએ ઈરાન ઉપર એટલા બધા સેન્કશન મૂકેલા છે, યુનાઇટેડ નેશન્સ અને અમેરિકાએ, એટલે ઈરાનને પહેલાં તો સરળતાથી આ યુરેનિયમ મળે નહીં. એટલે ઈરાને શું કર્યું? પોતાના દેશમાંથી યુરેનિયમનું એનરિચમેન્ટ કરવાનું કોશિશ કરી. અને હવે માની લો કે પહેલી વસ્તુ તો યુરેનિયમ મળવું એ જ મુશ્કેલ છે. હવે ઈરાન જે છે એને યુરેનિયમ ગોતી તો લીધું, યુરેનિયમ મળી ગયું. યુરેનિયમ મળી ગયું પછી પણ એવું નથી કે આ યુરેનિયમ મળી ગયું તાત્કાલિક બોમ્બ બની ગયો અથવા તો તાત્કાલિક ન્યુક્લિયર પાવર પ્લાન્ટ બની ગયો અને એમાંથી વીજળી બનવાની એવું ચાલુ થઈ ગયું. એવું તાત્કાલિક થઈ શકે નહીં. એની પાછળ પણ એની ઉપર પણ ઘણી બધી વિધિ કરવી પડે, સાયન્ટિફિક પ્રોસેસ કરવી પડે, લેબની અંદર ને એ બધાની અંદર યોગ્ય તાપમાનને એ બધું આપવું પડે. તો ઘણા બધા પ્રયોગને એ બધું કરવું પડે. તો એ કાર્ય જે છે એ ઈરાન કરી રહ્યું છે. કઈ જગ્યાએ? તો કે અંડરગ્રાઉન્ડ લેબોરેટરી નતાન્સ ન્યુક્લિયર ફેસિલિટીની અંદર. પરંતુ આપણે જોઈ રહ્યા છીએ ઘણા લાંબા સમયથી કે ઈરાન જે છે, ઈરાન ન્યુક્લિયર પાવર બને એનાથી અમુક દેશને સારું લાગતું નથી. જેમ કે અમેરિકા અને ઇઝરાયલ જે છે એને એ ગમતું નથી કે ઈરાન જે છે એ પણ ન્યુક્લિયર પાવર બની જાય. આજે ઈરાન જે છે એની પાસે પણ ન્યુક્લિયર બોમ્બ આવી જાય અથવા તો ન્યુક્લિયર શક્તિ બની જાય એવું એ ઈચ્છતું નથી. ઇઝરાયલ તો આમે નહીં જ છે. કેમ? કારણ કે ઇઝરાયલ જે છે એ ઇઝરાયલ અને ઈરાન આ બંને દુશ્મન છે, બરાબર. તો ઇઝરાયલ પાસે તો અત્યારે ન્યુક્લિયર પાવર છે અને જો ઈરાન પાસે પણ આવી જશે તો ઇઝરાયલને હંમેશા ડર સતાવશે કે ઈરાન જે છે એ પણ એની ઉપર ન્યુક્લિયર એટેક કરી દેશે. એટલે ઇઝરાયલ હંમેશા એવી કોશિશ કરે છે કે ઈરાન પાસે આ પ્રકારની વસ્તુ આવે નહીં. કઈ પ્રકારની? તો કે ન્યુક્લિયર પ્રકારની વસ્તુ આવે નહીં. અને આની માટે તે ઇઝરાયલની એક સિક્રેટ એજન્સી છે મોસાદે ઘણી બધી વાર ઈરાનના ઘણા બધા સાયન્ટિસ્ટ, ઘણા બધા વૈજ્ઞાનિકો જે છે એની ઉપર એટેક કરેલો છે અને એને રહસ્યમય રીતે એમને હત્યા પમાડી દીધી છે, એમની હત્યા કરી નાખેલી છે, બરાબર. તો આવું ઘણી બધી વાર થયેલું છે. અને અત્યારે ફરીથી જ એક પ્રકારની એવી વસ્તુ થયેલી છે કે નતાન્સ નામની ન્યુક્લિયર ફેસિલિટી જે છે ત્યાં બ્લેકઆઉટ થઈ ગયેલી. એટલે કે અચાનક જ સડનલી જે લાઇટ જે છે, પાવર થોડાક કલાકો માટે પાવર લોસ્ટ થઈ ગયેલો, પાવર ગાયબ થઈ ગયેલો, તો બ્લેકઆઉટ થઈ ગયેલું હતું, બરાબર. તો આ એક સમસ્યા આવી ગઈ છે ઈરાનને. અને એવું માનવામાં આવે છે કે આની પાછળ ઇઝરાયલનો હાથ હોય. ઇઝરાયલે સાયબર એટેક કરી અને કોઈ પ્રકારનો સાયબર એટેક કરી અને નતાન્સ નામની જે ન્યુક્લિયર પાવર ફેસિલિટી જે છે ત્યાં ઇઝરાયલે કદાચ એટેક કરેલો હોય અને આ જે વીજળી ડૂલ થઈ ગઈ છે, વીજળી ગાયબ થઈ ગઈ છે, એની પાછળ ઇઝરાયલનો હાથ હોય એવું માનવામાં આવે છે.
ઇઝરાયલની એક એજન્સી છે મોસાદ, એના વિશે પણ તમારે યાદ રાખવાનું છે. નતાન્ઝ વિશે યાદ રાખવાનું છે. જેટલી મહત્વની વસ્તુ હતી એ મેં તમને કહી દીધું. ઇઝરાયલના પ્રાઇમ મિનિસ્ટર જે છે એ બેન્જામિન નેતન્યાહુ છે, બરાબર. અને આજે ઈરાન જે છે, ઈરાનના કોણ છે? તો કે ઈરાનના છે હસન રૂહાની, બરાબર, હસન રૂહાની. તો આ બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. તહેરાન જે છે એ ઈરાનનું પાર્ટનર છે અને એ ન્યુક્લિયર પાવર પ્રોજેક્ટ જે છે એ ચલાવી રહ્યું છે. કેમ? કારણ કે મેં તમને ઓલરેડી કહી દીધું કે એ આવું શા માટે કરી રહ્યું છે. હવે આપણે આ ન્યુક્લિયર પાવરની ને એ બધાની વાત કરી રહ્યા છીએ, ન્યુક્લિયર એનર્જીની. તો ન્યુક્લિયર એનર્જીને આખા વિશ્વની અંદર કંટ્રોલ કરવા માટે, રેગ્યુલેટ કરવા માટે, નિયંત્રણ કરવા માટે એક સંસ્થા આવેલી છે, કઈ? ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી. ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી. આનું હેડક્વાર્ટર જે છે એ વિયેનામાં આવેલું છે. કઈ જગ્યાએ? વિયેનામાં. વિયેના ક્યાં આવેલું છે? ઓસ્ટ્રિયાની અંદર. ઓસ્ટ્રિયા ક્યાં આવેલું છે? યુરોપની અંદર. યુરોપ ક્યાં આવેલું છે? પૃથ્વીની અંદર. પૃથ્વી ક્યાં આવેલી છે? તો કે સૌરમંડળની અંદર, બરાબર. હવે આગળ જવું નથી. તો કે આ ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી, આની થોડી વાત કરીએ તો વાઇડલી નોન એઝ ધ વર્લ્ડ્સ એટોમ્સ ફોર પીસ એન્ડ ડેવલપમેન્ટ. એટલે કે આ ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી જે છે આ વિશ્વની એક એવી સંસ્થા છે કે જે ધ્યાન રાખે છે. શું ધ્યાન રાખે છે? કે આખા વિશ્વના બધા દેશો જે છે એ એટોમિક એનર્જી અથવા તો આ અણુ ઉર્જા અથવા તો પરમાણુ ઉર્જા જે છે એનો શાંતિ માટે ઉપયોગ કરે, પીસ, શાંતિ માટે, અને ડેવલપમેન્ટ, વિકાસ માટે ઉપયોગ કરે. એટલે કે બરાબર કે આજે યુરેનિયમ ને પ્લુટોનિયમ ને અથવા તો ન્યુક્લિયર એનર્જી, અણુ ઉર્જા ને પરમાણુ ઉર્જા, એની અંદરથી તમે પાવર, ઇલેક્ટ્રિસિટી, વીજળી એ બનાવો તો સારી વસ્તુ છે. પરંતુ આનો બોમ્બ બનાવવા માટે ઉપયોગ ન કરો, આનો કોઈ ટેરરિઝમ, આતંકવાદ માટે ઉપયોગ ન કરો, અથવા તો આનો કોઈ બીજા દેશ ઉપર એટેક કરવા માટે ઉપયોગ ન કરો. એવું ધ્યાન રાખે છે કોણ? ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી. વિયેના, ઓસ્ટ્રેલિયાની અંદર આવેલું છે. IAEA એ જે છે 1957ની અંદર એની સ્થાપના કરવામાં આવેલી હતી. કેમ? કારણ કે આખા વિશ્વને ખબર પડી ગઈ હતી. કારણ કે ઓલરેડી ત્યાંની પહેલા બીજા વિશ્વયુદ્ધ દરમિયાન હિરોશીમા અને નાગાસાકી, જાપાનના બે શહેર હતા, એની ઉપર અમેરિકાએ ન્યુક્લિયર બોમ્બ ફેંકી દીધા હતા. એટલે આખા વિશ્વને ખબર પડી ગઈ હતી કે આમાં કંઈ લઈ લેવાનું છે નહીં, બરાબર. આનેથી આપણે એક ડિવાસ્ટેશન એટલે કે વિનાશ તરફ જ આગળ જઈ રહ્યા છીએ. જો આપણે આ ન્યુક્લિયરનો એનો ઉપયોગ કરશું તો આપણે અંતે તો વિનાશ ઉપર જ જવાનું છે અને રહેવાનું છે તો આ એક પૃથ્વી ઉપર જ. તે પૃથ્વી તો એક જ છે, ગમે એ કરશું આપણને તે નુકસાન પડશે, બરાબર. રહેવાનું તો એક જ ગ્રહ ઉપર છે ને, બરાબર. એટલે ખબર પડી ગઈ કે હવે આ ન્યુક્લિયરને એ બધાને કંટ્રોલમાં રાખવું જોઈએ. એટલે 1957માં IAEA એની સ્થાપના થઈ. તો એજન્સી વર્ક્સ વિથ ધ મેમ્બર સ્ટેટ્સ, એના જે સભ્યો જે છે એની સાથે કાર્ય કરે છે અને આખા વિશ્વની અંદર સેફ, સિક્યોર અને પીસફુલ યુઝ ન્યુક્લિયર ટેકનોલોજી જે છે એનો સેફ એટલે કે સુરક્ષિત રીતે, સિક્યોર રીતે અને પીસફુલ, શાંતિપૂર્ણ રીતે ઉપયોગ કરવાની વાત કરે છે. 2005ની અંદર આને પણ નોબેલ પીસ પ્રાઇઝ મળેલું છે. એટલે કે શાંતિ માટેનો નોબેલ પ્રાઇઝ એને મળેલો છે. ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી, એના ફંક્શન, કાર્ય કહે છે તો ઇન્ડિપેન્ડન્ટ ઇન્ટરનેશનલ, આ એક સ્વતંત્ર રીતનું આંતરરાષ્ટ્રીય સંગઠન છે અને આ પોતાનો વાર્ષિક એક રિપોર્ટ રજૂ કરે છે. અને હવેની જે લાઈન આવે એ મહત્વની છે કારણ કે યુપીએસસીની અંદર એના વિશે પ્રશ્ન પૂછાઈ ગયો છે કે આ ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી જે છે એ દર વર્ષે પોતાનો એક રિપોર્ટ રજૂ કરે છે અને આ રિપોર્ટ જે છે એ યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીને પણ આપે છે અને યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલને પણ આપે છે. બંનેને એ પોતાનો રિપોર્ટ આપે છે, બરાબર. બંનેને રિપોર્ટ આપે છે. આ જ વાક્ય યુપીએસસીમાં પૂછાયેલું હતું અને એ વિધાન સાચું હતું, બરાબર. વેન નેસેસરી ધ IAEA ઓલ્સો રિપોર્ટ્સ યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલ ઇન રિગાર્ડ ટુ ઇન્સ્ટન્સ મેમ્બર, બરાબર. તો આને એ રિપોર્ટનો આર્ટિકલ જોઈએ તો ઇકોનોમી પર આધારિત છે. ઓડિશા લાઇટ હાઉસ હોલ્ડ હ્યુજ ટુરિઝમ પોટેન્શિયલ. ઓડિશાની અંદર જો લાઇટ હાઉસ પ્રોજેક્ટને શરૂ કરવામાં આવશે તો એ ટુરિઝમ માટે એટલે કે યાત્રીઓ માટે ખૂબ જ મોટું પોટેન્શિયલ, ખૂબ જ મોટું હબ થઈ શકશે. અને જો ઘણા બધા યાત્રીઓ ઓડિશાની અંદર આવશે આ લાઇટ હાઉસ જોવા માટે તો ઓડિશાને ઘણું બધું રેવન્યુ, ઘણી બધી આવક મળશે. કારણ કે જે કોઈ પણ જગ્યાએ ટુરિસ્ટ લોકો એટલે કે યાત્રી લોકો આવશે તો એ અહીંયા ઘણો બધો ખર્ચો કરશે અને એ રાજ્યને ફાયદો થશે. તમને ખ્યાલ જ હશે કે ગુજરાતે પોતાની હેરિટેજ ટુરિઝમ પોલિસી જે છે એ પણ લોન્ચ કરેલી છે. આ 5 વર્ષ માટે લોન્ચ કરેલી છે, 2020થી 2025 માટે. આ વિડીયો મેં એક અલગ બનાવેલો છે, એ પણ તમે જોઈ લેજો કે ગુજરાતની હેરિટેજ ટુરિઝમ પોલિસી શું છે, એની અંદર શેની વાત કરવામાં આવી છે, માઇસ પ્રોજેક્ટ શું છે, એ પણ તમારે જાણવું હોય તો એ વિડીયો તમે જોઈ લેજો, સર્ચ કરજો, બરાબર. અથવા ચેનલ ઉપર જોજો ગુજરાતની હેરિટેજ ટુરિઝમ પોલિસી એટલે તમને મળી જશે. ઓકે, અત્યારે વાત કરવી છે ઓડિશાની. તો ઓડિશાની લાઇટ હાઉસની વાત કરે છે. લાઇટ હાઉસનો મતલબ શું થાય? લાઇટ હાઉસનો મતલબ થાય દીવા દાંડી, બરાબર. તો અત્યારે એવો એક પ્રોજેક્ટ અનુસાર નક્કી કરવામાં આવેલું છે. યુનિયન મિનિસ્ટ્રી ઓફ પોર્ટ્સ, કેન્દ્રીય મંત્રી પોર્ટ્સ એટલે કે બંદરના જે પોર્ટ્સ, શિપિંગ એન્ડ આના વોટરવેઝના જે કેન્દ્રીય મંત્રી જે છે એણે એવું નક્કી કરેલું છે કે ઓડિશાની અંદર 65 જેટલી લાઇટ હાઉસ એટલે કે 65 જેટલી દીવા દાંડી બનાવવામાં આવશે અને એ પણ PPP મોડલથી. PPP એટલે કે શું? તો કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ એટલે કે કેન્દ્ર સરકાર અને પ્રાઇવેટ ખાનગી એકમો જે છે, ખાનગી પ્રાઇવેટ કંપની, અદાણી અથવા બીજી કોઈ કંપની હોય એ, બરાબર, જે ઓડિશાની અંદર એ બંને ભેગી થઈ અને ઓડિશાની અંદર 65 જેટલી લાઇટ હાઉસ બનાવવામાં આવશે, દીવા દાંડી બનાવવામાં આવશે. આ બનશે એટલે એના કારણે શું થશે? ટુરિસ્ટ લોકો, યાત્રીઓ જે છે એ એને જોવા આવી જશે. જેવી રીતે આપણે ગુજરાતની અંદર બધા પૂતળાને જોવા પહોંચી જઈએ છીએ. કયું પૂતળું? તો કે સરદાર પટેલનું પૂતળું જે છે ક્યાં? કેવડિયાની અંદર, નર્મદાની અંદર આવેલું છે. તો અહીંયા ઘણા બધા લોકો જોવા આવે છે, બરાબર. અને અહીંયા તો ગુજરાત સરકારને એના કારણે ઘણું બધું રેવન્યુ, આવકને એ બધું થાય. તો ઓડિશા પણ એવું વિચારી રહ્યું છે કે એમને આ 65 જેટલી દીવા દાંડી લાઇટ હાઉસ બનાવવામાં આવે. વન ઓફ ધ 5 લાઇટ હાઉસ સિચ્યુએટેડ અલોંગ ધ ઓડિશા કોસ્ટ.
was the 180-year-old functional tower which continues to guide ships. હવે જો પહેલાં તો લાઇટ હાઉસ એટલે શું થાય? લાઇટ હાઉસ એટલે થઈ દીવાદાંડી. આ દીવાદાંડી જે છે એ બનાવવામાં શા માટે આવે? દીવાદાંડી એટલા માટે બનાવવામાં આવે કે જહાજ અથવા કોઈ સ્ટીમર આ જે સમુદ્રની અંદર જે આતા કરેલું જે જહાજને હોડીને વહાણને આ બધી વસ્તુ હોય એને રસ્તો બતાવવાનું કાર્ય કરે, અથવા તો એ બતાવે કે આ દીવાદાંડી જે છે એ બતાવે કે જહાજ જે છે એ કિનારાથી કેટલું દૂર છે, કિનારાથી કેટલું દૂર છે. તો જનરલી આ લાઇટ હાઉસ જે છે એ કિનારા તરફ લગાવેલું હોય. માની લો કે આ આખો દરિયો છે, આખો દરિયો છે. હવે જહાજ કંઈક અહીંયા પહોંચેલું છે, એક મિનિટ. હવે જહાજ અહીંયા બરોબર વચ્ચે છે, તો હવે કિનારો કઈ જગ્યાએ છે એ ખબર કેમ પડે? હવે આપણે એમ કહીએ કે આ બાજુ સીધા જાવી એટલે ખબર પડી જાય, પરંતુ હવે જહાજની અંદર કંઈ દિશાને બધી ખબર ન હોય, દરિયામાં પાણીમાં કંઈ ખબર ન હોય, ચારે બાજુ બધી વસ્તુ સરખી જ લાગતી હોય, બરાબર. એટલે જો એને દીવાદાંડી દેખાઈ જાય તો ખબર પડી જાય કે આપણે જે દરિયા કિનારો જે છે કિનારા તરફ આગળ વધી રહ્યા છીએ, બરાબર. તો લાઇટ હાઉસ એ એક રીતે શું દિશા દર્શાવવાનું કાર્ય પણ કરે છે. અને ઓડિશાની અંદર એક જે લાઇટ હાઉસ દીવાદાંડી આવેલી છે એ તો 180 વર્ષ જૂની છે અને હજી સુધી ફંક્શન એટલે કે હજી સુધી કાર્ય કરી રહી છે. તો આ પ્રકારની કોઈ હિસ્ટોરિકલ એટલે કે ઐતિહાસિક વસ્તુ હોય કે 180 વર્ષ જૂની, તો અહીંયા લોકો જોવા માટે જવાના છે. ટુરિસ્ટ લોકોનું આકર્ષણ અહીંયા બની જવાનું છે, એટ્રેક્શન બનશે. ધ ફોલ્સ પોઈન્ટ આઇલેન્ડ લાઇટ હાઉસ ઇઝ સિચ્યુએટેડ ઓફ ધ કેન્દ્રાપરા કોસ્ટ વાઇલ ધ અધર ફોર આર સિચ્યુએટેડ ઇન ધ મેઇનલેન્ડ. અહીંયા તમારે શું યાદ રાખવાનું છે કે ફોલ્સ પોઈન્ટ એ શું છે? ફોલ્સ પોઈન્ટ નામનો એક આઇલેન્ડ એટલે કે ટાપુ છે, ક્યાં આવેલું છે? ઓડિશાની અંદર. અને આ ફોલ્સ પોઈન્ટ નામનો આઇલેન્ડ ટાપુ જે છે એ અહીંયાથી આ એક પ્રકારની લાઇટ હાઉસ છે દીવાદાંડી આવેલી છે કે જે આ કેન્દ્રાપરા કેન્દ્રાપરાનો કોસ્ટ એટલે કે કિનારો જે છે અહીંયા આવેલી છે, જ્યારે બીજી ચાર દીવાદાંડી જે છે એ મેઇનલેન્ડ એટલે કે મુખ્ય ભૂમિ ઉપર આવેલી છે. ડેવલપ અંડર ધ સાગરમાલા પ્રોજેક્ટ. તો અત્યારે સાગરમાલા પ્રોજેક્ટ અનુસાર મિનિસ્ટ્રી ઓફ પોર્ટ્સ શિપિંગ એન્ડ વોટરવેઝ એને જાહેરાત કરેલી છે કે ઓડિશામાં બીજી 65 જેટલી દીવાદાંડી બનાવવામાં આવશે અને ટુરિઝમ લોકો પણ એના કારણે આવે. મિનિસ્ટ્રી વોન્ટ્સ ટુ ડેવલપ ધેમ એઝ હબ ઓફ ટુરિઝમ, બરાબર. અને પીપીપી મોડલના આધારે બનાવવામાં આવશે, સાગરમાલા પ્રોજેક્ટના આધારે બનાવવામાં આવશે. બ્રિટિશ સમય દરમિયાન જોઈએ તો ફોલ્સ પોઈન્ટ નામની જે દીવાદાંડી જે છે, પ્રશ્ન એ પણ પૂછે છે કે ફોલ્સ પોઈન્ટ શું છે? તો ફોલ્સ પોઈન્ટ જે છે એ દીવાદાંડીનું પણ નામ છે. બ્રિટિશના સમય દરમિયાન એ 129 ફૂટ ઊંચી મેસિવ મિનારેટ એટલે કે એક પ્રકારનો ઊંચો સ્તંભ જેવી બનાવવામાં આવેલી હતી. સ્ટ્રક્ચર રેડ, વ્હાઇટ, લાલ અને સફેદ કલરના જે બેન્ડ જે છે એના આધારે બનાવવામાં આવેલી હતી. વિઝિબલ ફ્રોમ ક્વાઇટ અ ડિસ્ટન્સ ફ્રોમ બે ઓફ બંગાળ, બરાબર. બંગાળની ખાડીની અંદરથી ખૂબ દૂરથી જોઈએ તો પણ એ દેખાતી હતી. ધ લોકેશન ઇટ્સ લોકેશન ક્લોઝ ટુ મેસિવ મેંગ્રુવના જે જંગલો બંગાળની ખાડીમાં આવેલા છે ત્યાંથી પણ એ દેખાઈ રહી છે. અને અહીંયા એ પણ સમજવાનું છે કે ઓડિશાની અંદર ક્રોકોડાઇલ એટલે કે મગર પણ આવેલા છે અને ઓડિશાની અંદર એક ટુરિસ્ટ પ્લેસ તરીકે એ અતિ મહત્વનું કાર્ય કરી શકે છે. ભીતરકનિકાના જે મેંગ્રુવના જંગલો જે છે એ પણ અહીંયા આવેલા છે, બરાબર. ક્રોકોડાઇલ પણ અહીંયા જોવા મળે છે. ઓડિશાની અંદર આપણે એ પણ આની ઘણી બધી વાર જોયેલું છે કે ઓલિવ રેડી ટર્ટલ જે છે એ પણ આવે છે. ઓલિવ રેડી ટર્ટલ જે છે એ ભીતરકનિકા નેશનલ પાર્કની અંદર પણ આવે છે. તો ભીતરકનિકા નેશનલ પાર્ક જે છે એ પણ અહીંયા જોયેલું છે. પછી ગાહીરમાથા સેન્ચુરી જે છે, ગાહીરમાથા સેન્ચુરી એ પણ આવેલી છે. અને આ જે ગાહીરમાથા સેન્ચુરી કે જે દરિયા કિનારો જે છે, દરિયા કિનારા જેવી વસ્તુ, ત્યાં તે આ જે ઓલિવ રેડી ટર્ટલ જે છે એ દર વર્ષે નેસ્ટિંગ માટે આવે છે. નેસ્ટિંગનો મતલબ શું? નેસ્ટિંગનો મતલબ એમ થાય કે એ અહીંયા ઈંડા મૂકવા માટે આવે છે, બરાબર. અને આ વિશ્વનું એક રીતનું સૌથી મોટામાં મોટું નેસ્ટિંગ સાઇટ કહી શકાય છે. ઓલિવ રેડી ટર્ટલની સૌથી મોટી નેસ્ટિંગ સાઇટ ઇન્ડિયન ઓશન, અને એ પણ ભારત અંદર, અને એ પણ ઓડિશાની અંદર જોવા મળે છે. તો ટુરિસ્ટ લોકો જે છે એ અહીંયા એનું ઘણું બધું આકર્ષણ છે, બરાબર. ઓલિવ રેડલી ટર્ટલ આ પણ તમારી એક નામ યાદ રાખવાનું છે. તો ઓડિશા ટુરિઝમની દ્રષ્ટિએ ઘણું બધું આગળ છે. ઓડિશાની અંદર બીજી રિલિજિયસ સાઇટ ને એ બધું પણ આવેલું છે, કોણાર્કનું મંદિર ને એ બધું. પરંતુ અત્યારે આપણે આની વાત કરીએ છીએ ફોલ્સ પોઈન્ટની, અથવા તો દરિયા સાથે સંબંધિત વાત કરીએ છીએ. તો દરિયા સંબંધિત વાત કરતા હોઈએ તો ઓલિવ રેડી ટર્ટલ એ મહત્વનું થઈ જશે, મેંગ્રુવના જંગલો મહત્વના થઈ જાય છે, અને આજે ફોલ્સ પોઈન્ટ નામની જે દીવાદાંડી જે છે એ મહત્વની થઈ જાય છે. પછી આગળ વાત કરીએ તો ઓડિશાથી 40 કિલોમીટર દૂર જેટલી પારાદીપ નામનું બંદર આવેલું છે. પારાદીપ જે છે એ બંદરનું પણ નામ છે. પારાદીપ નામનું બંદર જે છે ક્યાં? ઓડિશામાં આવેલું છે. અને પારાદીપ નામની એક લાઇટ હાઉસ પણ આવેલી છે. એ પણ એક અતિ મહત્વનું ઇમ્પોઝિંગ સ્ટ્રક્ચર એટલે કે એક રીતનું મહત્વનું મોન્યુમેન્ટ સ્થાપત્ય છે. ઇટ ઓલ્સો હોલ્ડ્સ ટુરિઝમ પોટેન્શિયલ. ઘણા બધા ટુરિઝમ લોકો અહીંયા આવતા હોય છે. કેમ? કારણ કે ઇટ્સ પ્રોક્સિમિટીનો મતલબ થાય નજીક છે. ક્યાંથી? તો કે પોર્ટ ટાઉન, શહેરથી ખૂબ જ નજીક છે. કટક અને ભુવનેશ્વરથી માત્ર 100 કિલોમીટરના અંતર ઉપર જ છે, બરાબર. 1980માં બનાવવામાં આવેલી હતી પારાદીપ લાઇટ હાઉસ. પારાદીપ નામની જે દીવાદાંડી જે છે એટલે એ પણ મહત્વની વસ્તુ છે. અનધર સેન્ચુરી ઓલ્ડ એટલે કે એક સદી જૂની, 100 વર્ષ જૂની જે આ ગોપાલપુર નામની એક દીવાદાંડી જે છે એ પણ ગંજમ જિલ્લા ઓડિશામાં આવેલી છે. 150 યર જૂનું ટાવર એક રીતનો ટાવર બનાવવામાં આવેલ છે. આસિસ્ટ આ 150 વર્ષ જૂનો એક ટાવર બનાવવામાં આવે એ પણ આસિસ્ટ કરે છે, મદદ કરે છે. કોને? શિપ એટલે કે જહાજને. સેલિંગનો મતલબ શું થાય? દરિયાઈ મુસાફરી કરવાની, સેલિંગ કરવાની. એટલે કે આ જે દરિયાઈ મુસાફરી કરતા સ્ટીમરને, જહાજને એ બધાને રસ્તો બનાવવાનું કાર્ય કરે છે. રંગૂન તરફથી આવતા હોય એટલે કે મ્યાનમાર તરફથી આવતા હોય, અથવા તો કોરોમંડલનો કોસ્ટ, કોરોમંડલનો જે દરિયા કિનારો જે છે ત્યાંથી આવતા હોય. તો હવે કોરોમંડલને એ શું છે એ પણ તમે થોડું સમજી લો. તો દક્ષિણ ભારતનો નકશો કંઈક આવો છે. અહીંયા કંઈક ગુજરાત છે, બરાબર. તો ગુજરાતનો જે દરિયા કિનારો જે છે એને કાઠિયાવાડનો દરિયા કિનારો કહેવાય છે, કાઠિયાવાડનો. પછી અહીંયા ગુજરાતની નીચે છે મહારાષ્ટ્ર, ગોવા અને કર્ણાટક. તો એ જે દરિયા કિનારો જે છે એને મલબારનો દરિયા કિનારો, એને કોંકણનો દરિયા કિનારો કહે છે. કયો?
કોંકણ. પછી એની નીચે જે કેરળનો દરિયા કિનારો જે છે, કેરળનો દરિયા, એને મલબારનો દરિયા કિનારો કહે છે. અને આ બાજુ આ જે ઓડિશા તમિલનાડુ આ બધો જે દરિયા કિનારો જે છે એને કોરોમંડલનો દરિયા કિનારો કહે છે, કોરોમંડલ. અને એની ઉપર આજે ઓડિશાનો આ બધો જે દરિયા કિનારો જે છે ઓડિશાનો એને ઉત્તરી સરકારનો દરિયા કિનારો કહે છે. તો અલગ અલગ દરિયા કિનારાના પણ પ્રકાર છે, એ પણ તમને ખબર હોવી જોઈએ. તમે આ ફોટાના માધ્યમથી ખૂબ સારી રીતે સમજી શકો છો. આજે ગુજરાતનો દરિયા કિનારો જે છે એને કાઠિયાવાડનો દરિયા કિનારો કહે છે, કાઠિયાવાડનો દરિયા કિનારો, બરાબર, અથવા તો સૌરાષ્ટ્રનો દરિયા કિનારો, અહીંયા દીવ ને એ બધું આવેલું છે. પછી આ જે છે એ કોંકણનો દરિયા કિનારો છે, એટલે કે મહારાષ્ટ્ર ને ગોવાવાળો પ્રદેશ છે, મહારાષ્ટ્ર ને ગોવાવાળો, બરાબર. પછી આ જે કર્ણાટકનો ને એ બધો દરિયા કિનારો જે છે એને મલબારનો દરિયા કિનારો, અહીંયા કેરળ પણ છે, કેરળ જે છે એ અહીંયા મલબારનો દરિયા કિનારો છે. વેમ્બનાડ નામનું તળાવ જે છે એ કેરળમાં આવેલું છે અને એ મલબાર કોસ્ટ ઉપર આવેલું છે. ઘણી બધી વાર આવો પ્રશ્ન પણ પૂછે કે વેમ્બનાડ તળાવ, એવું તમે વાંચો કે વેમ્બનાડ તળાવ અને તરત તમે ઓપ્શન ગોતવા માંડો કેરળ, પરંતુ નીચે કે કેરળ ઓપ્શન ન આપેલો હોય, કારણ કે તમે પ્રશ્ન સરખો ન વાંચેલો હોય. પ્રશ્ન લખેલો હોય કે વેમ્બનાડ તળાવ જે છે એ કયા દરિયા કિનારે આવેલું છે, તો એ આ મલબારના દરિયા કિનારે આવેલું છે, બરાબર. તો એ કોંકણ, મલબાર અને કોરોમંડલ, અને અહીંયા આંધ્રાનો દરિયા કિનારો, અને અહીંયા ઉત્કલનો દરિયા કિનારો. કોસ્ટનો મતલબ થઈ દરિયા કિનારો, બરાબર. કોરોમંડલની અંદર આ જે જોઈએ તો તમિલનાડુ વાળો વિસ્તાર અને આંધ્રપ્રદેશ વાળો વિસ્તાર જે છે એ આવેલો છે. આંધ્રપ્રદેશ વાળા વિસ્તારને શું કહે છે, તો કે આંધ્રાનો દરિયા કિનારો કહે છે. અહીંયા પુલિકટ તળાવ પણ આવેલી છે, બરાબર. પછી આ જે ઓડિશા વાળો જે છે એને ઉત્કલનો દરિયા કિનારો કહે છે. અહીંયા ચિલિકા તળાવ પણ આવેલું છે. ચિલિકા તળાવ જે છે, ચિલિકા લેક, એની જગ્યાએ ચિલિકા તળાવ જે છે એની આજુબાજુ તે જે આ ઓલિવ રેડી ટેટર જે છે એ આવે છે. તમને એવું લાગશે કે મેં ઘડી હમણાં એમ કીધું કે ગાહીર માથાની અંદર આવે છે, આની પહેલાં એમ કીધું કે અત્યારે એમ કહું છું કે ચિલિકામાં આવે છે, આની પહેલાં એમ કીધું હતું કે આ મેંગ્રુવના જંગલોની આજુબાજુ હોય છે. તો શું કેટલીક જગ્યાએ છે, પરંતુ અહીંયા તમારે એ સમજવું કે આ બધી જગ્યા જે છે એ ઓડિશાની અંદર આજુબાજુ જ આવી છે, નજીકમાં જ આવેલી છે, બરાબર. તો એ પણ યાદ રાખવાનું છે, કારણ કે બધી નજીક જ આવેલી છે. તો આ દરિયા કિનારે તમારે બધાને યાદ રાખવાના છે. બીજું તમારે એ પણ યાદ રાખવાનું છે કે ચંદ્રભાગા નામનું એક લાઇટ હાઉસ, એ ચંદ્રભાગા નામની દીવાદાંડી જે છે એ પણ આવેલી છે, કે જે વિશ્વ પ્રસિદ્ધ કોણાર્કનું સૂર્ય મંદિર જે છે એનેથી ખાલી 10 કિલોમીટરના દૂરી ઉપર જ આવેલી છે. તો ચંદ્રભાગા જે છે એ પ્રકારની એક લાઇટ હાઉસ, એ પ્રકારની એક દીવાદાંડી પણ આવેલી છે, એને પણ ઘણા બધા લોકો જોવા મળે છે. ચંદ્રભાગા વિશે તમારે એ પણ યાદ રાખવાનું છે કે ચંદ્રભાગા જે છે, ચંદ્રભાગા એ નામનો એક બીચ પણ આવેલો છે. ચંદ્રભાગા બીચ જે છે એ ભારતનો પ્રથમ બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ ધરાવતો બીચ છે, બરાબર. બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ એ શું છે એ તમારે જાણવું હોય તો એનો મેં એક અલગ વિડીયો લેક્ચર બનાવેલો છે, એ તમે જોઈ લેજો. ગુજરાતની અંદર જોઈએ તો ગુજરાતની અંદર શિવરાજપુર નામનો બીચ જે છે, શિવરાજપુર નામનો બીચ જે છે એ ક્યાં આવેલો છે, તો કે એ દેવભૂમિ દ્વારકામાં આવેલો છે, કે દેવભૂમિ દ્વારકાની અંદર. અને બીજો એક ઘોઘલા નામનો બીચ છે, ઘોઘલા નામનો બીચ જે છે એ દીવમાં આવેલો છે. આ બંને બીચ જે છે એ બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ ધરાવતા બીચ છે, બરાબર. બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ છે એ એન્વાયરમેન્ટ સ્ટડી નામની એક સંસ્થા જે છે ડેનમાર્કની, એના દ્વારા આપવામાં આવે છે. બાકી તમે વિડીયો જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવી જાય. અત્યારે વાત કરીએ કે ચંદ્રભાગા લાઇટ હાઉસ એ પણ 10 કિલોમીટર દૂર છે કોણાર્કના સૂર્ય મંદિરથી. છે ક્યાં આવેલી છે, તો કે ઓડિશાની અંદર જ આવેલું છે. સમજવાની કોશિશ કરીએ કે જે આ લાઇટ હાઉસ એટલે કે દીવાદાંડી જે છે એ ટુરિઝમની અંદર કઈ રીતે મદદ કરે છે. ભારતની અંદર જેટલી પણ દીવાદાંડી આવેલી છે, જેટલી પણ જગ્યાએ દીવાદાંડી આવેલી હોય એ બધી ટુરિઝમ સેક્ટરની અંદર એટલે કે યાત્રીઓ માટે મહત્વનું સ્થાન બની જાય છે. કેમ, કારણ કે ઘણા બધા લોકો અહીંયા આવી જાય અને અહીંયા વિડીયો ઉતારવા માંડે, સેલ્ફી લઈ લે, બરાબર. સેલ્ફી લેવાનું એ તો બધું બની ગયું, કારણ કે પછી એમને સ્ટેટસ મૂકવાનું હોય, ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ ઉતારવાની હોય, બરાબર. તો લાઇટ હાઉસ એ ફોટા પાડવાની એ બધી જગ્યા હોય છે, એટલે ઘણા બધા ટુરિસ્ટ લોકો ત્યાં આવી જતા હોય છે. તો અહીંયા આવે તો એના કારણે એ રાજ્યને અને એ જે આજુબાજુના વિસ્તારના લોકો હોય એને ઘણો બધો ફાયદો થતો હોય, કારણ કે એની આજુબાજુના લોકો જે છે તો નાની દુકાનને હાટડીને લારીને એ બધું નાખીને બેઠેલા હોય તો એમને પણ રોજગારીને એ બધું મળી જતું હોય. તો લાઇટ હાઉસ ભારતના ટુરિઝમ સેક્ટરની અંદર મહત્વનું યોગદાન ભજવે છે. ટ્રેડિશનલી પરંપરાગત રીતે જોઈએ તો લાઇટ હાઉસ દીવાદાંડી જે છે એ ભૂતકાળથી તે ઘણું બધું કાર્ય કરે છે. લાઇટ હાઉસનો સમાનાર્થી શબ્દ છે બીકન. બીકનનો મતલબ જે છે એનો મતલબ પણ શું થાય, નેવિગેશન, એટલે કે રસ્તો બતાવવાનું કાર્ય કરે. કોને, તો કે સમુદ્રની અંદર જહાજને એ બધાને. 21મી સદીની અંદર જોઈએ તો લાઇટ હાઉસ આર ગોઈંગ થ્રુ અ મેજર ટ્રાન્સફોર્મેશન એઝ અ ટુરિસ્ટ ડેસ્ટિનેશન. 21મી સદીની અંદર પહેલાં તો આ જે લાઇટ હાઉસ છે જૂના સમયની અંદર 18મી 19મી સદીની અંદર જોઈએ તો લાઇટ હાઉસ જે છે દીવાદાંડી એ માત્ર અને માત્ર શું કાર્ય કરતા હતા, કે નેવિગેશન એટલે કે રસ્તો બતાવવાનું કાર્ય કરતા હતા. કોને, તો કે સમુદ્રની અંદર યાત્રા કરતા હોય એને દરિયાની અંદર જે સમુદ્રની અંદર જે જહાજને, સ્ટીમરને, હોડીને આ બધું એને રસ્તો બતાવવાનું કાર્ય કરતા હતા. પરંતુ અત્યારે 21મી સદીની અંદર રસ્તો બતાવવાનું કાર્ય તો કરે જ છે લાઇટ હાઉસ, પરંતુ ટુરિઝમ સેક્ટરને બૂસ્ટ આપવાનું કાર્ય પણ કરે છે. લોકો અહીંયા સેલ્ફી પડાવવા, ફોટા પાડવા, રીલ્સ ઉતારવા, વિડીયો બનાવવા, ટિકટોક તો બેન થઈ ગયું છે, એ બધું બનાવવા માટે પણ પહોંચી જાય છે. લાઇટ હાઉસ એન્થરલ ટુરિસ્ટ વિથ ધેર સિસ્નિક એન્ડ સિરેને સરાઉન્ડિંગ. ત્યાં જે છે સેરેને એટલે કે એકદમ શાંતિવાળું વાતાવરણ હોય, સિસ્નિક એટલે કે ખૂબ જ આહલાદાયક વાતાવરણ હોય, આજુબાજુમાં દરિયો હોય, સૂરજ ઢળતો હોય, આ બધું તમને મનને પસંદ આવી જાય એ પ્રકારનું વાતાવરણ અહીંયા જોવા મળતું હોય છે. રીચ મરીન હેરિટેજ, અને આને એક રીતે આપણે મેરીટાઈમ હેરિટેજ, સમુદ્રનો એક વારસો પણ કહી શકે છે આખા વિશ્વને જે
આપેલો છે. કોણે? તો કે લાઇટ હાઉસે આપેલો છે. અમુક લાઇટ હાઉસ તો આપણે જોયું કે 100 200 વર્ષ જૂની હોય છે, એ પણ આપણે જોઈ લઈએ છે. રિયલાઇઝિંગ ધીસ ઇમેન્સ પોટેન્શિયલ ઓફ લાઇટ હાઉસ, એટલે કે લાઇટ હાઉસ જે છે, દીવાદાંડી જે છે, એની અંદર એક વસ્તુ રહેલી છે કે જે ટુરિસ્ટ લોકોને પોતાની તરફ આકર્ષિત કરી શકે છે. એટ્રેક્ટિવ ટુરિઝમ ડેસ્ટિનેશન. મિનિસ્ટ્રી ઓફ શિપિંગે એટલે તાજેતરમાં એવું નક્કી કરેલું છે કે આપણે આ દીવાદાંડી જે છે, એટલે અથવા તો આજે શું કહેવાય એને કે બીકન અથવા તો લાઇટ હાઉસ જે છે, એને આપણે ટુરિઝમ તરીકે ફોકસ કરવી જોઈએ. ઇન્ડિયા હેઝ, ભારતની અંદર જોઈએ તો 189 જેટલી લાઇટ હાઉસ છે કે જે વાસ્ટ કોસ્ટલાઇન દરિયા કિનારે આવેલી છે. હવે આમાં તમે સમજી જાઓ કે આ જે લાઇટ હાઉસ જે છે, દીવાદાંડી જે છે, દરિયા કિનારે જ આવેલી હશે. કે રાજસ્થાનમાં તો આવશે નહીં, હિમાચલ પ્રદેશમાં તો આવશે નહીં. જ્યાં દરિયો હોય એની આજુબાજુ જ આવે, કારણ કે દરિયાને તો રસ્તો બતાવવાનું કાર્ય કરે છે. સોરી, દરિયાને શું, પરંતુ જહાજને રસ્તો બતાવવાનું કાર્ય કરે છે. અને ભારતનો દરિયા કિનારો 7500 કિલોમીટર જેટલો થાય છે, જેની અંદર અંદમાન નિકોબાર અને લક્ષદ્વીપના ટાપુ જે છે એ પણ એની અંદર સમાવેશ થાય છે. ગુજરાતનો દરિયા કિનારો જે છે એ 1600 કિલોમીટર લાંબો છે, 1600 કિલોમીટર. અને ભારતનો દરિયા કિનારો જે છે એ 6100 કિલોમીટર લાંબો છે, 6100, બરાબર. આ 16નું ઊંધું કરી નાખો એટલે 6100 કિલોમીટર થાય. પરંતુ આજે 6100 કિલોમીટર જે છે, આની અંદર ટાપુ, આઇલેન્ડ, દ્વીપનો સમાવેશ થતો નથી. એટલે કે અંદમાન નિકોબાર લક્ષદ્વીપ આના ટાપુઓનો સમાવેશ થતો નથી. જો આ ટાપુઓનો એનો સમાવેશ કરી નાખી તો 7500 કિલોમીટરની આજુબાજુનો થાય છે. આ તમને થોડો ઘણો અંદાજ હોવો જોઈએ. સ્ટીપ્ડ ઇન રીચ મેરીટાઈમ હેરિટેજ, એટલે કે આ જહાજ આ બધી જગ્યાએ આપણે જોઈએ સમુદ્ર કિનારે તો રીચ એટલે કે સમૃદ્ધ, મેરીટાઈમ સમુદ્રનો જે હેરિટેજ વારસો જે છે આપણને જોવા મળે છે લાઇટ હાઉસની અંદર. ઓન સ્ટોરી, અને એક રીતે જોઈએ તો લાઇટ હાઉસ દીવાદાંડી જે છે એ ખુદ જ એક સ્ટોરી છે, એ ખુદ જ તે એક ઘણો બધો ઇતિહાસ બોલતું હોય એવું લાગે છે, કારણ કે 100 200 500 વર્ષથી એ ઉભેલી હોય છે અને એ એક ઐતિહાસિક પ્રકારનું સામર્થ્ય ધરાવતી હોય છે. તો 78 જેટલી લાઇટ હાઉસ જે છે, લાઇટ હાઉસ એ ટુરિઝમ સેન્ટર તરીકે વિકસાવવાની કોશિશ કરેલી હતી 2015ની અંદર. મિનિસ્ટ્રી ઓફ શિપિંગ દ્વારા એવું કાર્ય કરેલું હતું કે 78 જેટલી લાઇટ હાઉસ દીવાદાંડી જે છે એને ટુરિસ્ટ હબ તરીકે વિકસાવવામાં આવશે. DGLL, ડિરેક્ટોરેટ જનરલ ઓફ લાઇટ હાઉસ એન્ડ લાઇટશિપ, એને પણ આ કાર્ય કરેલું હતું. 13 ઓક્ટોબર 2015 લોન્ચ્ડ એમ્બિશિયસ પ્રોગ્રામ, એક પ્રોગ્રામ લોન્ચ કરેલો હતો જેના અંતર્ગત 78 જેટલી લાઇટ હાઉસ દીવાદાંડી જે છે એને પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપના માધ્યમથી ટુરિઝમ તરીકે વિકસાવવામાં આવશે. આ લાઇટ હાઉસ કઈ જગ્યાએ હતી? તો કે ગુજરાતની અંદર, મહારાષ્ટ્રની અંદર, ગોવાની અંદર, પછી કર્ણાટકની અંદર, કેરળની અંદર, લક્ષદ્વીપની અંદર, તમિલનાડુ, પુડુચેરી, આંધ્રપ્રદેશ, આ બધી જગ્યાએ એને વિકસાવવામાં આવેલી હતી. ધ લેન્ડ એડજેસન્ટ ધીસ લાઇટ હાઉસ વિલ હેવ હોટેલ્સ, અને આ લાઇટ હાઉસની આજુબાજુમાં હોટેલ, રિસોર્ટ, ગેલેરી, વ્યુઇંગ ગેલેરી, એટલે કે સારું એવું દ્રશ્ય નજારો જોઈ શકે એની માટેનું ગેલેરીને એ જોવા માટે હોઈ શકે. પછી મેરીટાઈમ મ્યુઝિયમને એ બધું બનાવવાનું, એટલે કે જ્યાં આ દીવાદાંડી હોય એની બાજુ આવી બધી વસ્તુ બનાવવાની. મ્યુઝિયમને એ બધું બનાવે તો અહીંયા સંગ્રહાલય હોય તો બધા લોકો જોવા જાય તો ટિકિટ લઈને જોવા જાય, અને અંદર બધું છે જૂની ટિકિટો અથવા તો જૂની જે કોઈ પણ વારસાની ને એ બધી વસ્તુ હોય એ તમે અહીંયા જોઈ શકો. પછી હેરિટેજ મ્યુઝિયમ, એડવેન્ચર સ્પોટ પણ અહીંયા બનાવી શકે. જેમ કે તમે દરિયા કિનારાની આજુબાજુ જોયેલું હશે કે આ સ્કીઇંગ કરવામાં આવતું હોય. સ્કીઇંગ એટલે શું એ પછી ક્યારેક કહી દઈશ, બરાબર. સ્કીઇંગ કરવામાં આવતું હોય, પછી અહીંયા બોટમાં ને એ બધામાં બેસતું હોય, અથવા તો જે ગાડી જેવું હોય બાઇકની એની અંદર બેસાડતા હોય, પછી હવાની અંદર ઉડવાનું ને એ બધું કાર્ય કરતા હોય. તો એવા બધું ઘણું બધું કાર્ય કરાવતા હોય છે. થીમેટિક રેસ્ટોરન્ટ, શોપ ને લેસર શો ને એ બધું પણ જોવા મળતું હોય છે. સ્પા ને રિઝોર્ટ, આ બધું બનાવવાની કોશિશ કરવામાં આવેલી હતી 2015ના પ્રોજેક્ટ અનુસાર. પછી વાત કરીએ તો 2020ની અંદર આપણે નક્કી કર્યું, શું નક્કી કર્યું? કે આપણે જે છે એ આ યુનિયન મિનિસ્ટર ઓફ સ્ટેટ શિપિંગે એવું નક્કી કર્યું કે આપણે લાઇટ હાઉસ જે છે, લાઇટ હાઉસ ટુરિઝમ નામનો એક પ્રોજેક્ટ શરૂ કરીશું કે જે ભારતના ટુરિઝમ સેક્ટર જે છે એને બૂસ્ટ કરશે, એને ખૂબ જ મહત્વનું કાર્ય કરશે. અને ત્યારે આપણે એ પણ નક્કી કર્યું કે 100 વર્ષ જેટલી જૂની, 100 વર્ષથી જૂની જેટલી પણ લાઇટ હાઉસ હશે એનો આપણે ટુરિઝમ તરીકે પ્રચાર કરીશું. આની પાછળનો ઓબ્જેક્ટિવ ઉદ્દેશ્ય શું હતો? તો કે એનહાન્સ એન્ડ ડેવલપ એક્ઝિસ્ટિંગ, અત્યારે જેટલી પણ લાઇટ હાઉસ છે કે જે ખૂબ જ ખરાબ હાલતની અંદર છે, અમુક તો એવી હોય કે જેનું માવજત ને એ બધું થતું હોય, સાર સંભાળને એ બધું રાખવામાં ન આવતું હોય, તો એને આપણે થોડીક ડેવલપ કરીશું, વિકાસ કરીશું, એને એનહાન્સ થોડીક વિકાસ કરીશું, મતલબ કે થોડુંક ધ્યાન રાખશું એનું, એવું બધું કાર્ય નક્કી કરેલું હતું.